दिल का जो हाल है वो तुम्हें कैसे बयां करे, कह दे तुझे या दिल में रखे बोलो ना क्या करे। दिल जो तुम्हारा है कैसा बेचारा है, माने ना बेशरम बिल्कुल खटारा है। तू करे दिल बेकरार, क्यों करे तू मुझसे प्यार। હા ભાઈ હા, હું છું ભાર્ગવ ગાયકવાડ સર. આજે શરૂઆતમાં સોંગ ભાઈ વાત જ એવી છે. હવે આપણે સ્ટાન્ડર્ડ 11 બી લાવી રહ્યા છે. હવે તમારો દિલનો જો હાલ છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. દિલ કા જો હાલ હે વો કેસે બયા કરે સર, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. એટલા માટે તો સ્ટાન્ડર્ડ 11 તા સેક્શન એ સેક્શન બી ના વિડીયો લઈને આવી રહ્યા છે. હું છું ભાર્ગવ ગાયકવાડ, તમારો ટીચર, તમારો મસ્ત મસ્ત દોસ્ત. પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આઈ હોપ સો કે સેક્શન એ વિડીયો તમે આરામથી જોયો હશે, નોટ ડાઉન કર્યા હશે. કોમેન્ટ સેક્શનમાં તમે લખ્યા બી હશે કે સર અમારા આટલા સાચા છે, આટલા ખોટા છે. ઇટ ઇઝ કહેવાય ધ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એટલે અમારા એમસીક્યુ ની પ્રિપરેશન થઈ ગઈ. હવે એક વાક્યમાં ઉત્તર આપો. એઝ પર યોર બોર્ડ, બોર્ડમાં જે પ્રમાણેના પરિપત્રમાં જે પ્રમાણેના ચેપ્ટર્સ ઇન્વોલ્વ છે, તમારી પેપર સ્ટાઇલ છે, એ પ્રમાણે આપણે સેક્શન તરફ જઈ રહ્યા છે. ઓકે, તો યોર સેક્શન ઓકે, તો તમારો જે સેક્શન બી આવશે, તમારો સેક્શન બી, ઓકે, જેનું બેટા માર્ક્સ રહેશે 8. કેટલા બેટા? 8. ટોટલ 8 માર્ક્સનો. મેં એવું શું કહું છું કે દરેક સ્કૂલ પોતાના પ્રમાણે પેપર સ્ટાઇલ એમ નોર્મલી ચેન્જ કરતી હોય છે, પણ આપણે જીએસસીબી તરફથી પ્રાપ્ત થયેલ પ્રશ્નપત્ર અને ગુણભાર પ્રમાણે આપણે જવાના છે. તો સેક્શન એ હતો 16 માર્ક્સનો. સેક્શન બી તમારો 8 માર્ક્સનો રહેશે, કે જેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા હું હમણાં કરવા જવા જઈ રહ્યો છું. બરાબર છે? તો લેટ્સ સ્ટાર્ટ. સેક્શન બી ટોટલ કેટલા માર્ક્સનો આવશે? તો કે 8 માર્ક્સનો આવશે. સો લેટ્સ સ્ટાર્ટ સેક્શન બી. ચાલો આપણે અહીંયા પહેલા સિલેક્ટ કરી લઈએ સરસ સરસ પેન. ઓકે, દિલ કા જો હાલ હૈ વો तुम्हें, આઈ જસ્ટ લવ ધીસ સોંગ. શું સોંગ આવ્યું છે યાર, શું મજા આવે છે. કઈ વાંધો નહીં, સોંગ નું કાર્યક્રમ આપણે ક્યારેક પછી રાખશું. પછી આવજો, પછી જયારે બોલાઈ સર આવજો ને, ચોક્કસ જવાબ આપજો. આવશો? ચલો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ક્વેશ્ચન. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગને કયો ઉદ્યોગ મદદગાર બને છે? તો લેટ્સ એક્સપ્લેન. તમને બધાને ખબર છે કે 3 પ્રકારના ઉદ્યોગ આવે છે. એક તો આવે છે પ્રાથમિક ઉદ્યોગ, ઓકે, પછી આવે છે ગૌણ ઉદ્યોગ, ઓકે, પછી આવે છે આનુષંગિક ઉદ્યોગ. અહીંયા બી આપણે ઉદ્યોગ લખી દઈએ. ઉદ્યોગના કેટલા પ્રકાર છે? 3. સર હવે ઉદ્યોગ એટલે શું? તો સેક્શન એ માં આપણે ઓલરેડી સમજ્યા છે. અગેન આપણે સમજીશું. કાચા માલમાં માનવ શક્તિના પ્રયાસો દ્વારા, માનવ શક્તિ એટલે શું? આપણે કાચા માલમાં માનવ શક્તિના પ્રયાસો દ્વારા તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા. લાકડા પર બેસવાનું નહીં ગમે, પણ એ જ લાકડાને શ્રમિક કાપીને, એને શેપ આપીને, મશીનમાં નાખીને, એને ફિનિશિંગ કરીને મસ્ત ટેબલ બનાવી દીધું, બેડ બનાવી દીધું, સોફા સેટ બનાવી દીધું, કોઈ પ્રકારનું ફર્નિચર બનાવી દીધું, તો આપણને બેસવાનું કેવું ગમશે? હા કે ના? તો કાચા માલમાંથી તૈયાર માલમાં ફેરવવાનું. પછી એ રૂમાંથી કાપડ હોય, શેરડીમાંથી ખાંડ હોય, કે પછી લાકડામાંથી ફર્નિચર હોય, વગેરે વગેરે. તો આ બધા કામ કોણ કરે છે? તો કે ઉદ્યોગ કરે છે. કોણ કરે છે બેટા? ઉદ્યોગ કરે છે. કોણ કરે છે? ઉદ્યોગ કરે છે. પણ એ ઉદ્યોગ બી 3 પ્રકારના છે. પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. જે ઉદ્યોગ સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા હોય ને બેટા, એવા ઉદ્યોગોને આપણે પ્રાથમિક ઉદ્યોગ કહીએ છીએ. ઉદાહરણ તરીકે જે લોકો પશુપાલન કરતા હોય,
ભેંસ છે, ગાય છે, બકરી છે, બરાબર છે. એ પછી જે લોકો પોલ્ટ્રી ફાર્મ ચલાવતા હોય, બરાબર છે. પોલ્ટ્રી ફાર્મ એટલે શું? તો કે મરઘીઓ, બરાબર છે, મરઘા બતકા, બરાબર છે. તો મરઘા બતકાનો ઉછેર કરતા હોય, પશુપાલન કરતા હોય, મત્સ્ય પાલન કરતા હોય, તો આ બધા જે છે સર એ ખેતી તો નથી ના બેટા, એ ખેતી જ છે. જરૂર નથી કે જે જમીન પર ઘઉં ચોખા ઉગે એને જ ખેતી કહેવાય. એ બધા ખેતી ક્ષેત્રમાં આવતા બધા ઉદ્યોગો છે. મત્સ્યપાલન જે સમુદ્ર સાથે સંકળાયેલો છે, બરાબર છે. પછી પશુપાલન એ કુદરત સાથે સંકળાયેલો ઉદ્યોગ છે, બરાબર. એવી જમીનમાં જ આપણે પશુપાલન કરીએ છીએ. તો આ બધા ઉદ્યોગો એવા છે જે સમુદ્ર, જમીન અને હવા સાથે સંકળાયેલા છે. જેવા ઉદ્યોગોને આપણે પ્રાથમિક, આ બેઝિક છે, આ મૂળભૂત ઉદ્યોગ છે. મૂળભૂત કેમ સર? શરૂઆત આનાથી થાય. પછી આ ગૌણ ઉદ્યોગ છે, જેમાં આપણે યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. મેં તમને બેસ્ટ એક્ઝામ્પલ આપીશ, યુ ડોન્ટ નીડ ટુ વરી. આનુષંગિક ઉદ્યોગ મોટા ભાગે કોના નજીક હોય છે ખબર છે બેટા? ગ્રાહકોની નજીક. એટલે ખબર ના પડી ગ્રાહકોની નજીક એટલે બહુ. હવે બધા બહુ ધ્યાનથી સાંભળો, અહીંયા આવો બધા, ફટાફટ જલ્દી સાંભળો મારી વાત. ઉદાહરણ તરીકે ઘઉંની ખેતી. ઘઉંની ખેતી, તો ઘઉંની ખેતી કયો ઉદ્યોગ છે? તો કે પ્રાથમિક ઉદ્યોગ. કારણ કે ઘઉં કે ખેતી એટલે કે જમીન પર થાય છે, એટલે પ્રાથમિક ઉદ્યોગ થયો. ડન. હવે એ ઘઉંમાંથી યંત્રમાં આપણે ઘઉં નાખ્યા, ઘરઘંટી, બરાબર છે, એનાથી લોટ બનાવ્યો. આ કયો ઉદ્યોગ? ગૌણ ઉદ્યોગ. જેમાં ટેકનોલોજીની મદદ લીધી. એ મશીન જે છે એ ટેકનોલોજી છે, યંત્ર છે ટેકનોલોજી છે. પછી એ લોટમાંથી જ બ્રેડ, પાવ, બિસ્કિટ, ખારી આ બનાયા. આ કયો ઉદ્યોગ છે? આનુષંગિક ઉદ્યોગ છે. બોલો ખબર પડી કે ના પડી? બીજું એક્ઝામ્પલ, રૂની ખેતી જોઈએ છે બધા? રૂ, બરાબર છે. આ રૂની ખેતી તો બધા જોઈ જશે. રૂ, ઓકે. તો રૂની ખેતી એ પ્રાથમિક ઉદ્યોગ. સિમ્પલ છે. એ જ રૂને યંત્ર અને ટેકનોલોજીની મદદથી આપણે સૂતર બનાવીએ, રેસા. અને શું કહેવાય? ગૌણ ઉદ્યોગ. ડન છે. હવે એ સૂતરને એટલે કે એ જ રેસાને આપણે કાપડમાં ફેરવીએ, જે તૈયાર માલ છે એને શું કહેવાય? આનુષંગિક ઉદ્યોગ. બોલો ખબર પડી? આપણે શું લેવા જશું? અગર આપણે કાપડની જરૂર છે તો શું આપણે રૂ લેવા જશું, સૂતર લેવા જશું, કાપડ લેવા જશું? એટલે કહેવાય છે કે આનુષંગિક ઉદ્યોગ એ ગ્રાહકોની નજીક હોય છે, કારણ કે ગ્રાહકો ડાયરેક્ટ તૈયાર વસ્તુ વાપરશે, ના અર્ધ તૈયાર માલ વાપરશે, ના કાચો માલ વાપરશે. બોલો ખબર પડી ગયા એટલું? તો આ તમારું આ ઉદ્યોગો વચ્ચે છે. હા, આ મૂળભૂત કેમ છે? કારણ કે આ નહીં હોતા આગળના બે પ્રોસેસ જ નહીં થાય ને. એટલે કે રૂ નહીં થાય તો સૂતર કેવી રીતે બનશે? અને સૂતર નહીં બને તો કાપડ કેવી રીતે બનશે? એટલે આ મૂળ છે, આ બેઝિક છે. આ નહીં હોય તો આ નહીં હોય, અને આ બે નહીં હોય તો નીચેનો નહીં હોય. તો આ વસ્તુ સિમ્પલ છે. લાકડા, તો લાકડા જે ઝાડ ઉગે છે એ જંગલ, તો જંગલનું સંવર્ધન કરવું એ પ્રાથમિક ઉદ્યોગ છે. પણ એ જંગલમાંથી લાકડા બનાવવા એ ગૌણ ઉદ્યોગ છે. પણ એ જ લાકડામાંથી બેડ બનાવું કે સોફા સેટ બનાવું કે કબાટ બનાવું લાકડાનું, તો એ બધું આનુષંગિક ઉદ્યોગ છે. સિમ્પલ છે. તો આ તમારા, તો યાદ રાખજો, પ્રાથમિક ઉદ્યોગ મેન છે, આપણા સુધી પહોંચાડે છે તો આનુષંગિક ઉદ્યોગ જ. ઓકે, સો ધીસ ઇઝ માય એક્સપ્લેનેશન. ઓકે, તો પ્રાથમિક ઉદ્યોગ કે ગૌણ ઉદ્યોગ કયો ઉદ્યોગ મદદગાર બને છે? પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ કયો ઉદ્યોગ મદદગાર બને? તો કે આનુષંગિક ઉદ્યોગ. ઓકે, કારણ કે પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ મદદ કરે છે આનુષંગિક ઉદ્યોગને ગ્રાહકો સુધી વસ્તુ તૈયાર પહોંચાડવા માટે. સ્વરૂપ દૃષ્ટિકોણનું સર્જન ક્યારે થાય છે? સ્વરૂપ દૃષ્ટિકોણનું સર્જન ક્યારે થાય છે? સ્વરૂપ એટલે સ્વરૂપ બદલાયું. હમણાં જ ઉદાહરણ લીધું આપણે, સેક્શન એ નો વિડીયો જેને જોયો છે એમાં બી ખાસા બધા સ્વરૂપના ઉદાહરણ આપણે જોયા હતા. ધારો કે લાકડું નહીં ગમે, પણ લાકડાનું સ્વરૂપ બદલાઈ જતા સોફા સેટ ગમશે. રૂ નહીં પહેરો, રૂમાંથી બનેલું કાપડ પહેરશો તો રૂનું સ્વરૂપ બદલાતા કાપડ, લાકડાનું સ્વરૂપ બદલાતા ફર્નિચર. તો સ્વરૂપ દૃષ્ટિકોણ એટલે શું? તો જ્યારે કાચા માલથી તૈયાર માલમાં ફેરવાય તો એને શું બોલાય? સ્વરૂપ દૃષ્ટિકોણ. કારણ કે એમાં શું ઉમેરાયું? દૃષ્ટિગુણ. દૃષ્ટિ એટલે સંતોષ. બેટા કોમેન્ટ સેક્શનમાં લખજો, દૃષ્ટિ એટલે સંતોષ, ગુણ એટલે શક્તિ. એ વસ્તુ બેસવાથી મને સંતોષ મળે છે, તો એ વસ્તુમાં શક્તિ રહેલી છે મને સંતોષ આપવાની. હવે પડી ગઈ? અગર પેલું હજુ એ બીજી વસ્તુ, એ કપડાં પહેરવાથી મને મજા આવે છે, એ કપડાં પહેરવાથી મને શક્તિ મળે છે, તો સીધો સીધો અર્થ થયો કે એ કપડામાં સંતોષ રહેલો છે,
શક્તિ રહેલી છે મને સંતોષ આપવાની. સમજ પડી આટલું? તો કાચા માલનું વેચાણ, કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરીને તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે તેને શું કહે? સ્વરૂપ દૃષ્ટિગુણનું સર્જન. ઉદાહરણ તરીકે રૂમાંથી કાપડ. બોલો, આ તમારું એક્ઝામ્પલ થઈ ગયું, રૂમાંથી કાપડ. પછી બીજું ઉદાહરણ શું થઈ શકે? લાકડામાંથી ફર્નિચર. અગર તમને કોઈ બીજું એક્ઝામ્પલ બી યાદ આવે છે તો મારા પાસે તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે. આના સિવાય બીજો કોઈ એક્ઝામ્પલ હોય તો ક્વેશ્ચન નંબર લખીને ક્વેશ્ચન નંબર 2 આવું લખજો, ક્વેશ્ચન નંબર 2 અને ઉદાહરણ લખજો તમારા કોમેન્ટ સેક્શનમાં. સર આ ઉદાહરણ બી હોઈ શકે છે એટલે આવું લખજો, ક્વેશ્ચન નંબર 2 અને પછી તમારું પોતાનું કે અલગ ઉદાહરણ હોય આ સિવાય પણ તો એ લખો, જેથી આપણે થોડું પ્રેક્ટિસ થઈ જાય. સમય દૃષ્ટિગુણનું સર્જન એટલે શું? સમય દૃષ્ટિગુણનું સર્જન ક્યારે થાય? હવે એટલે શું કે તો બી એ જ જવાબ લખવાનો છે, જવાબ અહીંયા લખેલો છે એટલે અહીંયા કન્ફ્યુઝ ના થતા. સમય દૃષ્ટિગુણનું સર્જન ક્યારે થાય અથવા સમય દૃષ્ટિગુણનું સર્જન એટલે શું? તો જુઓ, સમય દૃષ્ટિગુણનું સર્જન એટલે યાદ રાખજો જે વસ્તુની જરૂર મને હમણાં નથી. મેં એક વાત કરેલી તમને યાદ છે? ક્યાં ગયું આપણે? ઉદાહરણ તરીકે ફટાકડા. બેટા ફટાકડા એવા છે જે નોર્મલી આપણે દિવાળીમાં ફોડીએ છીએ નોર્મલી, બાકી કોઈ ફંક્શન હોય તો ફોડીએ છીએ, પણ સામાન્ય રીતે મેજોરિટી આપણે એને દિવાળીના સમય ફોડીએ છીએ નવેમ્બરના આસપાસ. પણ એનું ઉત્પાદન જરૂરી થોડી છે કે નવેમ્બરમાં થાય નવેમ્બર ફોડીએ. એનું જે ઉત્પાદન છે એ બનીને ક્યારે રેડી થઈ જાય તો કે જૂન અને જુલાઈમાં કાં તો એના પહેલા. પણ ત્યારે તો આપણે ફોડતા નથી, પણ ફોડીએ છીએ તો ત્યારે જ્યારે દિવાળીનો સમય આવે જે નવેમ્બરમાં આવે છે. તો આવા કેસમાં જૂન ક્યાં તો મે માં એ બનીને તૈયાર થઈ જાય છે અને પણ આપણે ફોડીએ છીએ તો ક્યારે તો કે દિવાળીના સમય. તો હમણાં આપણે કોઈ આપશે તો આપણે એને નહીં ફોડે, મજા નહીં આવે. પણ દિવાળીના ઝગમગતા પેલું કહેવાય ને કે વાતાવરણમાં જ્યારે માહોલ જામેલો છે ત્યારે એ જ ફોડવાની મજા આવશે. મતલબ જે ફટાકડા તમે હમણાં નાખો છો એ ફટાકડા તમે પછી એ સમય હા કહેશો. તો શું બદલાતા, શું ઉમેરાયું? તો કે સમય બદલાતા તમારો દૃષ્ટિગુણ ઉમેરાયો કે હવે મજા આવશે. એટલે જે વસ્તુને તમે હમણાં નાખો છો કે ના હમણાં નથી, પણ એ જ વસ્તુ ત્યાં દિવાળીના સમય આપવામાં આવશે તો યાર ફટાકડાનું ઉત્પાદન શું તો કે બહુ પહેલા થઈ જાય છે. ઓકે, પણ એનું જે વેચાણ છે તો ક્યારે થાય છે તો કે એના તહેવારમાં થાય છે. બરાબર? તો આપણું એક્ઝામ્પલ શું હોય? માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરવામાં આવે. હવે જેવું કે ફટાકડાનું ઉત્પાદન થયું છે પણ એ ત્યારે એનો વપરાશ નહીં થતો, મતલબ એનામાં દૃષ્ટિગુણ નથી. ઓકે, તો તેનો સંગ્રહ કરીને જરૂરિયાતના સમય પૂરો પાડવામાં આવે. તો ઉદાહરણ તરીકે શું હોઈ શકે? ઉદાહરણ ફટાકડાનું ઉત્પાદન, ફટાકડાનું ઉત્પાદન બરાબર છે અગાઉ થાય છે પરંતુ વેચાણ તો દિવાળીના સમયે થાય છે. ઓકે, ચલો વેપાર એટલે શું? તો બધાને ખબર છે કે વેપાર કયા હેતુથી થાય? નફાના હેતુથી. કયા હેતુથી થાય? તો કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. જો આનો એક સિમ્પલ મિનિંગ મેં લખીને તમને કહી દઉં છું. નફાના હેતુથી, નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય થાય તો તેને વેપાર કહે છે. આ અર્થ લખી દેજો બેટા, આ સિમ્પલ અર્થ છે. જે મેં હમણાં મેન્શન કર્યો હતો ને એના કરતા થોડો સહેલો અર્થ છે. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે, એટલે કે એ બી સાથે શું કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય થાય. નોર્મલી આજે નાણાંનો વિનિમય કરીએ છીએ, પણ જ્યારે સાટા પ્રથા હતી ત્યારે આપણે શું કરતા હતા? સાટા પ્રથા હતી ત્યારે આપણે વસ્તુના બદલામાં શું કરતા હતા કે વસ્તુ, ઉદાહરણ તરીકે મારા પાસે આ વસ્તુ છે, બરાબર છે. હવે મેં કહું છું કે આ વસ્તુના બદલામાં બીજી વસ્તુ, મેં આ વસ્તુ આપું છું એના બદલામાં કોઈ બીજી વસ્તુ લઉં છું, તો ધીસ ઇઝ અ વિનિમય. આને આપણે વિનિમય કહીએ છીએ. અને અમે એવું કહી શકું છું કે મારા પાસે નોટ પડેલી છે,
હવે આ નોટના બદલામાં મેં એવું કહું છું કે ભાઈ મેં આ નોટ આપીશ પણ આના બદલામાં 50 રૂપિયા જોઈએ. ઉદાહરણ કે સ્ટેશનરી વાળો, ઉદાહરણ તરીકે મેં સમજી લો કે મેં કોઈ ગ્રાહક છું, મેં સ્ટેશનરી પર ગયો અને મેં કહું છું ભાઈ મને નોટ જોઈએ છે, આ લો 50 રૂપિયા. તો 50 રૂપિયા આપ, એના બદલા મને આ નોટ મળી, તો આ વેપાર થયો. પણ સર વેપાર અને ધંધા વચ્ચે ફરક શું છે? તો મને કહું, ધંધાકીય પ્રવૃત્તિઓ મેં ડિસ્કસ કરી હતી. ધંધાકીય પ્રવૃત્તિઓ 3 પ્રકારની છે. કઈ? તો કે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. અરે ભાઈ काय हो रहा है? વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ. વેપાર કોને કહેવાય? જે તૈયાર વસ્તુનું વેચાણ કરતો હોય. જે શાકભાજી માર્કેટમાં તમે શાકભાજી લેવા જાઓ છો તો એ પોતાના ઘરે નહીં ઉગાડતો, તો એ શાકભાજીનો વેપારી થયો. પછી જે કપડાં લેવામાં, જે દુકાનમાં જાઓ છો એ કપડાં બનાવતો નથી પણ એ વેચે છે, તો કપડાનો વેપારી થયો. ખબર પડી? હા, ઉદ્યોગ એ વસ્તુ જે બનાવે છે, વેચે બી છે, પણ વેપારી એ વસ્તુ છે જે ફક્ત તૈયાર વસ્તુ વેચે છે, બનાવતો નથી. એટલે યાદ રાખજો, અગર મેં વસ્તુ આપું છું એના બદલામાં વસ્તુ મળે છે તો એ બી વેપાર કહેવાય. અને વસ્તુ આપું છું અને પૈસા મળે છે, અથવા પૈસા આપું છું અને વસ્તુ મળે છે, તો બંને વેપાર જ છે. એટલે કે છે કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા, અથવા શું નાણાંનો વિનિમય થાય તો તેને શું કહેવાય છે? વેપાર. તો આ અર્થ બેટા યાદ રાખજો. આ સૌથી ઈઝી અર્થ જે મેં તમને લખાયો. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે, બે વ્યક્તિ એટલે કઈ બે વ્યક્તિ? ખરીદનાર અને વેચનાર. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય થાય તો તેને શું બોલાય છે? વેપાર કહેવાય છે. સો લેટ્સ સ્ટાર્ટ. રોજગાર એટલે શું અથવા નોકરી એટલે શું? જો આર્થિક પ્રવૃત્તિના કેટલા પ્રકાર છે? આર્થિક પ્રવૃત્તિને આપણે કાલે જોયા હતા પ્રીવિયસ વિડીયોમાં, હે ને? કેટલા પ્રકાર છે? ધંધો, વ્યવસાય, રોજગાર. ધંધો, વ્યવસાય, રોજગાર. ધંધામાં શું મળે બેટા? ધંધામાં આપણને શું મળે છે? તો કે નફો. વ્યવસાયમાં શું પ્રાપ્ત થાય છે? ફી. રોજગાર શું મળે છે? વેતન અથવા પગાર. ઓકે, ધંધોમાં નફો મળે, વ્યવસાયમાં ફી પ્રાપ્ત થાય, રોજગારમાં શું? તો કે વેતન અથવા રોજગાર. હવે એક વસ્તુ કહું તમને મેં, આ જે નફો જોઈએ છે બેટા, એ નફો અનિશ્ચિત છે, ફી અનિશ્ચિત છે, અને વેતન પગાર કેવું છે? તો કે નિશ્ચિત છે. ધંધો, વ્યવસાય અને રોજગાર. તો આ રોજગાર એટલે શું? નોકરી બી બોલાય એને. નોકરી એટલે શું? કે અહીંયા માલિક અને કર્મચારી વચ્ચે એક કરાર થાય છે કે જેમાં આવા જવાનો સમય, જે બી સેલરી છે, જે બી નિયમો છે, કાયદાઓ છે, એ બધા બંને વચ્ચે કરાર થાય છે. કોના વચ્ચે કરાર થાય છે? તો કે માલિક અને કર્મચારી વચ્ચે. આ બે વચ્ચે બેટા કરાર થાય છે. શું થાય છે? કરાર થાય છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ્સ? માલિકો અને કર્મચારી વચ્ચે કરાર થાય છે. આવવાનો જવાનો સમય, પગાર વેતન, નિવૃત્તિનો સમય, પેન્શનની સ્પષ્ટતા, બીજી બધા ઘણા બધા અન્ય લાભોની સ્પષ્ટતા. આ બધા લાભો છે કે જે બી કાયદાઓ છે એ બધાની સ્પષ્ટતા આ કરારમાં થાય છે. ઓકે, હવે આપણે વ્યાખ્યા વાંચીએ. કરાર અનુસાર શારીરિક અને માનસિક સેવા આપીને તેના બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ એટલે રોજગાર. આ બી ચાલે. રોજગાર એટલે નોકરી. નિશ્ચિત વેતનના બદલામાં, આ વ્યાખ્યા લખી દેજો, આ વ્યાખ્યા લખી દેજો જે મેં બોલું છું. રોજગાર એટલે નોકરી, આવું લખવાનું છે. રોજગાર એટલે નોકરી, અલ્પવિરામ. નિશ્ચિત વેતનના બદલામાં કરાર અનુસાર સોંપાયેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. નિશ્ચિત વેતનના બદલામાં કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ એને શું બોલાય છે? નોકરી, એટલે કે રોજગાર. લેટ્સ સ્ટાર્ટ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? યાદ રાખજો, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ, આ બે પ્રકારની પ્રવૃત્તિ હોય છે. આર્થિક પ્રવૃત્તિ, એક આર્થિક પ્રવૃત્તિ અને બીજો આવે છે બિનઆર્થિક પ્રવૃત્તિ.
આ બે પ્રકારની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આર્થિક અર્થ અર્થ કંઈક મેળવવાના હેતુથી, કંઈક મેળવવાના હેતુથી, કંઈક એટલે પૈસા બી હોઈ શકે છે, વસ્તુ બી હોઈ શકે છે. મેં પેલી વસ્તુ કેમ આપી? કારણ કે મેં પેલી વસ્તુ આપી. મેં એ વસ્તુ એ નોટ મેં એને કેમ આપી? કારણ કે મને પૈસા મળ્યા. મેં પૈસા કેમ આપ્યા? કારણ કે મને નોટ મળી. એટલે વસ્તુના બદલામાં નાણાં મળે અથવા નાણાંના બદલામાં વસ્તુ મળે અથવા વસ્તુના બદલામાં વસ્તુ મળે. આર્થિક પ્રવૃત્તિ છે. એટલે એમાં અર્થ આવે છે. અર્થ. આ બિન આર્થિક છે કે જેમાં કશું જ નહીં થતું. અગર તમે સ્કૂલથી તમે છૂટો છો અને તમે કોઈ વૃદ્ધ મહિલાને રોડ ક્રોસ કરાવો છો તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. સ્વાભાવિક તમે એના પાસે પૈસા નહીં માંગલાય 10 રૂપિયા. ખબર પડી? પણ તમારા પપ્પા જે ધંધો કરે છે, જોબ કરે છે કે કોઈ કામ કરે છે કે ઇવન તમે હમણાં જે ભણી રહ્યા છો એ બી આર્થિક પ્રવૃત્તિ છે. કારણ કે તમે હમણાં શા માટે ભણી રહ્યા છો? તો કે સારા એજ્યુકેશન માટે. શા માટે સારા એજ્યુકેશન માટે? તો કે કોલેજમાં એડમિશન માટે. કોલેજમાં એડમિશનમાં શા માટે જોઈએ છે? તો કે સારી ડિગ્રી માટે. ડિગ્રી શા માટે જોઈએ છે? તો કે નોકરી જોઈએ છે. નોકરી શા માટે જોઈએ છે? તો કે પૈસા. તો છેવટે આર્થિક પ્રવૃત્તિ છે. તો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? પણ બીએ કે છે કે નાણાકીય વળતર આવવું જોઈએ. એમ તો વસ્તુના બદલામાં અગર મને વસ્તુ મળે છે તો બી આર્થિક પ્રવૃત્તિ છે, પણ ઓસીએમ એવું કહે છે નાણાકીય વળતર મળવું જોઈએ. અગર મેં નોટ આપી અને મને પૈસા મળ્યા તો એ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે મને પૈસા મળ્યા. બરાબર છે? તો નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી, આર્થિક નામ નહીં લખો તોય ચાલશે, એવું લખશો તોય ચાલશે. નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. વ્યવસાય કોને કહેવાય? વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને શું બોલાય છે? વ્યવસાય. વ્યવસાય વ્યક્તિમાં ડોક્ટર, વકીલ, શિક્ષક, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ એવા લોકો જ. હા, શિક્ષક, પણ એ શિક્ષક એવો હોવો જોઈએ જે પોતાનું પર્સનલ કોચિંગ ક્લાસ ઓપન કરે. અગર એક શિક્ષક કોઈ સ્કૂલમાં જઈને જોબ કરે છે તો એ રોજગારમાં આવશે. યાદ રાખજો. એ જ ડોક્ટર જે ડોક્ટરની ડિગ્રી મેળવેલ છે, એમબીબીએસ છે કે એમડી છે કે એમએસ થયેલો છે, બરાબર, પણ એ જ એમબીબીએસ થયેલો ડોક્ટર કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં અથવા કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરે છે તો એ રોજગારમાં આવશે. પણ એ પોતાનું પર્સનલ ક્લિનિક ઓપન કરે છે તો એ વ્યવસાયમાં આવશે. ખબર પડી? કારણ કે જ્યારે ક્લિનિક ઓપન કરે છે ત્યારે એને જે પૈસા મળશે, એની જે ફીસ મળશે એ ડિપેન્ડ કરશે પેશન્ટ પર. પણ એ જ્યારે કોઈ હોસ્પિટલમાં જઈને કામ કરે છે તો એ કેટલા બી પેશન્ટ આવશે, ત્યાં કામ કરે છે તો એને ફિક્સ સેલરી મળશે. જ્યાં ફિક્સ સેલરી મળે છે ને એ રોજગાર. પણ જ્યાં ફીસ મળે છે તમારા જ્ઞાનના બદલામાં, આજે આપણે પોતાના ફેમિલી ડોક્ટર પાસે જઈએ છીએ, પછી કોઈ મોટી ગંભીર પ્રોબ્લેમ છે તો આપણે એક મોટા ડોક્ટરને અપોઇન્ટમેન્ટ લઈને જઈએ છીએ, જેના વિઝિટના 1000 કે 2000 આપણને આપવા પડે છે. તો એનું નોલેજ એવું છે, એનો અનુભવ એવો છે, એની ડિગ્રી એટલી હાઈ ક્લાસની છે કે એના વિઝિટના જ આપણે એના 1000 કે 2000 આપવા પડે છે. એટલે કહેવાય છે કે વ્યવસાય વ્યક્તિ પોતાના આવડત, જ્ઞાન કે તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા આપે છે, એના બદલામાં આપણે એને શું છે કે ફી. તો આ પ્રવૃત્તિને આપણે શું કહે છે? વ્યવસાય. માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા. ઉપભોક્તા એટલે યાદ રાખજો, ઉપભોગ કરનાર. ઉપભોગ કરનાર જેને આપણે કહીએ છીએ ઉપભોક્તા. લઈ જવામાં આવે એટલે કયા દૃષ્ટિકોણનું સર્જન થાય છે? સ્થળ. જે વસ્તુ મને અહીંયા જોઈએ છે, વસ્તુ ફેક્ટરીમાં બને છે તો એમાં દૃષ્ટિકોણ નથી, કોઈ મતલબ જ નથી. જે વસ્તુ મારા પાસે નથી, હા, પણ પછી મારા નજીક આવે, દુકાનના નજીક આવે અને પછી મેં ફાઇનલી લઉં તો દૃષ્ટિકોણનું સર્જન થાય. પણ જે વસ્તુ મને અહીંયા જોઈતી તે મારાથી દૂર છે, પણ જ્યારે મારા પાસે આવી ગઈ તો મને એ વાપરું છું, તો શું બદલાયું? એનું સ્થળ બદલાતા એ વસ્તુ હવે હું વાપરીશ, મતલબ એમાં દૃષ્ટિકોણ છે. જોઈએ તો છે પણ દૂર છે તો મતલબ નથી. તો કે છે ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા. ઉપભોક્તાને શું કહેવાય? ગ્રાહકો. જે એનો ઉપભોગ કરશે, એનો વપરાશ કરશે, એટલા માટે ઉપભોક્તા કહેવાય છે. ઉદ્યોગ એટલે શું? જો માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ પર વિવિધ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન કરીને દૃષ્ટિકોણ ઉમેરવાની પ્રક્રિયા. સર પેલી વ્યાખ્યા ચાલશે, કાચા માલમાં માનવ શક્તિના પ્રયાસો દ્વારા દૃષ્ટિકોણ ઉમેરવાની પ્રક્રિયા. બિંદાસ નહીં, ઉડશે. એટલે આ વ્યાખ્યા બી ચાલે, પેલી વ્યાખ્યા બી ચાલે. કાચા માલમાં માનવ શક્તિના પ્રયાસો દ્વારા દૃષ્ટિકોણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. વ્યવસાય વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે? વ્યવસાય વ્યક્તિએ વિશિષ્ટ જ્ઞાન, આવડત, તાલીમ, વ્યવસાયિક શિક્ષણ અને વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ. હવે અહીંયા અમુક લોકો ઉભી લખે છે કે ફીઝ, તો મારા ખ્યાલથી ફીઝ નહીં આવે, કારણ કે અહીંયા લોકો એવું નહીં પૂછ્યું. અહીંયા તમને એવું નહીં પૂછ્યું વ્યવસાય વ્યક્તિને વળતર સ્વરૂપે શું પ્રાપ્ત થાય. એવું કહેવા માંગે છે કે વ્યવસાય વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે. અગર તમને વ્યવસાય વ્યક્તિ ભવિષ્યમાં બનવું હોય તો જે તે ફિલ્ડની ડિગ્રી,
अगर તમે બીએડ ની ડિગ્રી લો છો તો શિક્ષક બનશો, અગર તમે એમબીબીએસ કે એમડી કે એમએસ તો તમે ડોક્ટર બનશો, અગર એલએલબી કરશો તો તમે વકીલ બનશો. એટલે તમે જે ફિલ્ડની જે ડિગ્રી લેશો એ ફિલ્ડના તમે વ્યવસાય વ્યક્તિ કહેવાશો, તમે પ્રોફેશન કહેવાશો. બરાબર. હવે વ્યવસાયિક, હવે લુક આ બધો આન્સર આવશે. અમુકમાં ને વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરવું પડે, અમુક પ્રકાશનમાં આપેલું છે વિશેષ જ્ઞાન આવડત ચાતુર્ય પ્રાપ્ત કરવું પડે. તો મેં કીધું બંને જ આવે, બંને લખવાનું, વિશેષ જ્ઞાન આવડત ચાતુર્ય અને વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ. એટલે સર વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ ઉદાહરણ તરીકે ડોક્ટર, તમે કોઈ ઉદાહરણ તરીકે તમે ડોક્ટરી છે તો તમે એમબીબીએસ ની ડિગ્રી જોઈએ. ઓકે. અગર તમે મેનેજમેન્ટ કરી રહ્યા છો તો આઈઆઈએમ ની ડિગ્રી જોઈએ, અગર તમે વકીલ છો તો એલએલબી ની ડિગ્રી જોઈએ. આ તમારો વ્યવસાયિક સંગઠન એક સભ્યપદ જે બતાવે છે કે તમે આ ફિલ્ડના વ્યવસાય વ્યક્તિ છો. તો યાદ રાખજો, વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ. પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ? હમણાં ચર્ચા કરી, સમુદ્ર જમીન અને હવા સાથે સંકળાયેલ. કોના સાથે? સમુદ્ર જમીન અને હવા સાથે સંકળાયેલ. વખાર એટલે શું? જો વખારનો મતલબ શું થાય? સ્ટોર. વખાર એટલે ગોડાઉન, કે જેમાં આપણે વસ્તુ સંગ્રહ કરીએ છીએ. એક વસ્તુ બહુ ઉદાહરણ એ ધ્યાન આપો, ફટાકડા જે આપણે ફોડીએ છીએ દિવાળીમાં. ઓકે, દિવાળીના સમયે જે નોર્મલી કયા મહિના આવતી હોય તો કે નવેમ્બર મહિનામાં આવતી હોય છે. ઓકે. પણ જરૂરી શું કે આપણે એ દિવસે જ બનાવીએ, એ મહિનામાં જ બનાવીશું? એ પોસિબલ નથી. તો આપણે શું કરીશું? ફટાકડાનું ઉત્પાદન અગાઉથી થશે. ચલો આશરે આપણે મે જૂન લઈ લઈએ આપણે, બરાબર છે. મે જૂનમાં એનું ઉત્પાદન થશે અને બનીને તૈયાર થઈ જશે. પણ અહીંયા તો કોઈ ફોડે નહીં. ફોડશે તો ક્યારે? તો કે નવેમ્બરમાં. તો ત્યાં સુધી શું આપણે એને ખુલ્લા મૂકી દેવાનું? તો ત્યાં સુધી આપણે જે મૂકશું એને આપણે શું કહીશું? વખાર. તો વખાર કયા દૃષ્ટિગુણનું સર્જન કરે છે? સમય. જે સમય ફટાકડા બની ગયા છે એ સમય ફોડાતા નથી. જે સમય ફોડાય છે ત્યારે બનતા નથી અથવા શક્ય નથી. તો કરીએ શું? ખબર પડી? જે સમયે ઉત્પાદન થાય છે એ સમય ફોડાતા નથી. જ્યારે ફોડાય છે ત્યારે બનાવ અશક્ય છે, એટલે કે શક્ય નથી. તો કરવાનું શું? જ્યારે બને છે ત્યારે ફોડાતા નથી અને જ્યારે ફોડાય છે ત્યારે બનતા નથી. તો આ વચ્ચેનો વિકલ્પ શું? તો શું ત્યાં સુધી ક્યાં મૂકશું આપણે? વખાર. એટલે વખાર શું કરે છે? સમય સાચવે છે. જે જ્યારે બની, કારણ કે ફટાકડા પાછું એવી વસ્તુ બી છે કે જેને પ્રોપર ના સાચવીએ, ભેજ લાગી જાય તો એ પૂરું પતી જાય, ખબર પડે છે, હવાઈ જાય. એટલા માટે વખાર સમય દૃષ્ટિગુણનું સર્જન કરે છે. આ પ્રશ્ન યાદ રાખજો, લખી દેજો. વખાર સમય દૃષ્ટિગુણનું સર્જન કરે છે. પૂછાય વખાર કયા દૃષ્ટિગુણનું સર્જન કરે છે? પ્લીઝ નોટ ડાઉન, કોમેન્ટ સેક્શનમાં લખજો. કોમેન્ટ સેક્શનમાં, જેથી મને ખબર પડે. આ લખજો ક્વેશ્ચન નંબર 12 લખીને, સર વખાર સમય દૃષ્ટિગુણનું સર્જન કરે છે. રાઇટ ડાઉન, કોમેન્ટ સેક્શનમાં લખજો. વખાર એટલે પેરાસનો સંગ્રહ કરવાનું સ્થળ અને જગ્યા, માલનો સંગ્રહ અને તેની જાળવણી અને તેની વ્યવસ્થાપન કે સેવાને વખાર કે ગોદામ કહે છે. ચલો, જીવન વીમો એટલે શું? તને બધાને ખબર છે. આપણે વીમાના બે પ્રકાર છે. યસ ઓર નો? જો જીવન વીમો, બીજો આવે છે શું? સામાન્ય વીમો. જીવન વીમામાં બે આવે છે, જિંદગીનો વીમો, આવે છે હયાતીનો વીમો. સામાન્ય વીમામાં 3 પ્રકાર પડે છે. માલની હેરફેર નો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. જો અહીંયા ધ્યાન આપો. જીવન વીમો, સામાન્ય વીમો. જીવન વીમામાં જિંદગીનો વીમો, હયાતીનો વીમો, માલની હેરફેરનો વીમો, આગનો વીમો, અન્ય વીમો. તો જિંદગીના વીમામાં શું હોય? જિંદગીનો વીમો એટલે બહુ ધ્યાનથી સાંભળી લો. જિંદગીનો વીમો એટલે એવો વીમો કે જ્યાં સુધી કોઈ વ્યક્તિને હોય કે મારા મર્યા પછી મારા ફેમિલીનું શું થશે, તો એ વ્યક્તિ જિંદગીનો વીમો લે. જિંદગીનો વીમો એટલે એવો વીમો કે જેમાં વ્યક્તિ આજીવન પ્રીમિયમ ભરે છે. એટલે એને જેટલા રૂપિયા નક્કી કરેલા હોય કે મારા મર્યા પછી મારા ફેમિલીને આટલા રૂપિયા મળવા જોઈએ, એટલા રૂપિયાનું પ્રીમિયમ. ઉદાહરણ તરીકે પેલો વ્યક્તિ એવું કે મને 50 લાખનો જિંદગીનો વીમો લેવો છે, તો એનો સીધો અર્થ એ થયો કે એ વ્યક્તિ કે જે નક્કી કરે છે ને કે 50 લાખનો જિંદગીનો વીમો લેવો છે, તો એ વ્યક્તિના મર્યા પછી એના વારસદારને 50 લાખ રૂપિયા વીમા કંપની આપશે. પણ સર એમાં કન્ડિશન શું છે? એમાં કન્ડિશન એ છે કે એ 50 લાખ રૂપિયાનું જે વીમા પ્રીમિયમ આવશે એ વીમા પ્રીમિયમ એને
આજીવન ભરવાનું. એટલે જ્યાં સુધી એનું મૃત્યુ નહીં થતું ત્યાં સુધી. એનું જેવું મૃત્યુ થઈ જશે ત્યારબાદ વીમા કંપની એના વારસદારને એટલા રૂપિયા આપી દેશે જેટલા નક્કી કરે છે. હા, આપણે એના મર્યા પછી હયાતીનો વીમો શું છે? જે સમયગાળો નક્કી થાય છે એ સમયગાળા સુધી વ્યક્તિ પ્રીમિયમ ભરે છે અને એ સમય પૂરો થતા એના હયાતમાં જેને પૈસા મળી જાય છે એને હયાતીનો વીમો કહેવાય. એના હયાતમાં, એના જીવતાની સાથે. એટલે આમાં વ્યક્તિને મર્યા પછી આના વ્યક્તિના હયાતમાં 5 વર્ષ નક્કી કર્યા તો 5 વર્ષ સુધી ભરશે અને 5 વર્ષ પૂરા થતા એને પૈસા મળી જશે વ્યાજ સાથે. એટલે એવું કહેવાય છે કે જિંદગી કે સાથ ભી और जिंदगी के बाद भी. બરાબર છે ને? જિંદગી કે સાથ ભી और जिंदगी के बाद भी. એટલે મર્યા પછી બી એલઆઈસી તમારે એટલે વીમા કંપની તમારા સાથે છે અને જ્યારે તમે જીવતા છો ત્યારે પણ તમારા સાથે છે. એટલે જિંદગી કે સાથ ભી और जिंदगी के बाद भी. સામાન્ય વીમો, માલની હેરફેર કોના દ્વારા થાય? તો બધાને ખબર છે હવાઈ માર્ગે, રસ્તામાં બે આવે રોડ અને પછી રેલવે, જળ માર્ગે. તો જ્યારે આપણે જળ માર્ગે લઈ જતા હોય તો હવાઈ માર્ગે લઈ જતા હોય કે પછી રસ્તા માર્ગે અથવા રેલવે ટ્રેક, તો ઘટના થાય છે, ચોરી થાય છે, લૂંટફાટ થાય છે, આગ લાગે છે, એક્સિડન્ટ થાય છે, વગેરે વગેરે થાય છે, જેના કારણે માલને નુકસાન થાય છે. એટલા માટે એના માલનો હેરફેરનો વીમો લેવામાં આવે છે. દરિયાઈ વીમો, હવાઈ વીમો, બરાબર છે, રેલવે રસ્તા વીમો. આગનો વીમો એટલે આગ લાગતા જે નુકસાન થાય એના સામે આપણને રક્ષણ મળે પૈસાનું. એના આગનો વીમો, અન્ય વીમામાં ઘણા બધા વીમા આવે. બરાબર છે? તો આ આપણું ચર્ચા છે. તો યાદ રાખો, જિંદગીના વીમામાં વ્યક્તિના મૃત્યુ પછી એના વારસદારને મળે અને હયાતીના વીમામાં વ્યક્તિ જેટલો સમય નક્કી કર્યો છે એટલા સમય સુધી પ્રીમિયમ ભરશે. ત્યારબાદ એ સમય પૂરો થતા એના હયાતમાં એને જ પૈસા મળી જશે. પણ સર, એને જે સમય નક્કી કર્યો છે, ઉદાહરણ તરીકે સર એને 10 વર્ષ નક્કી કર્યા અને 10 વર્ષ સુધી એને પ્રીમિયમ, સમજી લો કે સર 10 વર્ષ નક્કી કર્યા, 10 વર્ષ સુધી પ્રીમિયમ ભરશે, પણ સર 10 વર્ષ પૂરા થતા જ એનું મૃત્યુ થઈ ગયું તો 10 વર્ષ પહેલા જો અગર મૃત્યુ થાય છે તો એના વારસદારને એટલી રકમ મળશે. ઓકે, તો આ તમારું એક્સપ્લેનેશન છે. હવે પૂછ્યું શું છે, જીવન વીમો એટલે શું? જેમાં 2 વીમાનો સમાવેશ થાય છે. શું જોયું આપણે યાદ છે? જિંદગીનો હયાતી વીમો. એટલે આપણે જીવન વીમામાં 2 વસ્તુ બતાવવાની છે. જે વ્યક્તિ વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને આ જિંદગીનો વીમો આવી ગયો આટલો, અથવા નક્કી કરેલ મુદ્દત પૂરી થાય ત્યારે વીમા કંપની વીમો લેનારને નક્કી કરેલ રકમ ચૂકવી આપવાનું વચન આપે તેને જીવન વીમો કહે છે. એટલે 2 પ્રકારના વીમા આવી ગયા, જિંદગીનો વીમો અને હયાતી વીમો. જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. સામાન્ય વીમાની વ્યાખ્યા આપો. સામાન્ય વીમામાં આપણે શું જોયું? શું આવ્યું સામાન્ય વીમામાં? માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમો. આ 3 વીમો આયા, યસ ઓર નો? ઓકે, તો ચલો શું કહે છે? માલની હેરફેરનો વીમો, આગનો વીમો, અન્ય વીમાના સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે છે. વીમાના લેખિત કરનારને વીમા પોલિસી કહે. સર વીમા પોલિસી એટલે શું? તો બેટા એક નવું પેજ સરસ લે. જો વીમા પોલિસી કોને કહેવાય? વીમા પોલિસી તો બેટા યાદ રાખજો, વીમો લેનાર એટલે કે તમે, વીમો આપનાર એટલે કોણ? વીમા કંપની. તો તમારા વચ્ચે જે કોન્ટ્રાક્ટ થાય છે ને કે હા આટલા પૈસા આ પ્રીમિયમ ભરીશું, 6 મહિનામાં એકવાર ભરીશ કે મહિનામાં એકવાર ભરીશ કે 2 મહિના એકવાર ભરીશ, એઝ યોર વિશ. તો એ વચ્ચે જે આપણી ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી થાય છે, જે કરાર થાય છે ને, એ કરારને આપણે શું કહીએ છીએ? વીમા પોલિસી. તો યાદ રાખો, વીમા લેખિત કરાર વીમા પોલિસી કહે છે. વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ કહું તો બેટા સ્વાભાવિક છે હવાઈ માર્ગ, જલ્દી પહોંચાડે છે આપણને. મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? આપણને એવું લાગે છે કે અમુક વાર આપણે જે ટ્રેનમાં જઈએ છીએ તો ટ્રેનમાં જે પહેલો ડબ્બો છે એન્જિન છે એ જ ખેંચે છે. ના, અમુક વાર ટ્રેનના બધા જ અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય છે, મતલબ એના અંદર એન્જિન ફિટ થયેલું હોય છે. સમજો મારી વાત. એટલે મલ્ટિપલ શું? એક કરતા વધારે. એ ટ્રેનના કરતા બધા જ એન્જિન ચાલક બળ ધરાવતા હોય છે અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય છે. એટલે પેલું જે એન્જિન પહેલા ડબ્બાનું હોય છે એ જ બધા ડબ્બાને ખેંચતું નથી. કેટલાક ડબ્બા બી એન્જિન પેલું કહેવાય છે કે ચાલક બળ ધરાવતા હોય, જેના કારણે બધા ડબ્બા આગળ જાય છે. તો ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા ચાલક બળ ધરાવતા હોય મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે. વીમો એટલે શું? શું કહે છે? વીમો એટલે 2 પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર, જ્યાં વીમો લેનાર અને વીમો આપનાર વચ્ચે કરાર. સર આટલી મોટી વ્યાખ્યા લખવી જરૂરી છે સર? પેલા આ સમજી લઈએ પછી એક સહેલી વ્યાખ્યા બી તમને લખાઈ દઉં છું. વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં
ઉદાહરણ તરીકે પેલા જિંદગીના વીમામાં પેલો વ્યક્તિ જો 50 લાખ રૂપિયા નક્કી કર્યા હતા કે મારા મર્યા પછી મારા વારસદારને આટલા જોઈએ, તો 50 લાખનું જે પ્રીમિયમ આવશે ને, જો બેટા સર જિંદગીના વીમામાં આપણે જેટલા રૂપિયા નક્કી કરીએ એટલા રૂપિયા નક્કી મતલબ આપણે કરી શકીએ છીએ. હા બેટા, પ્રીમિયમ તો તરત ભરવાનું છે ને. ઉદાહરણ તરીકે તું બેટા તું 1 કરોડ નક્કી કરે તો 1 કરોડનું પ્રીમિયમ બી થોડું વધારે આવશે, તો તારી ભરવાની એટલી તાકાત હોવી જોઈએ. હા, અગર તું કહે છે કે મને મહિનામાં હું ફક્ત 5,000 પ્રીમિયમ ભરી શકું છું, તો 5,000 પ્રમાણે જેટલો વીમો તને મળવા લાયક હશે એટલા રૂપિયાનો તું વીમો લઈ શકે છે. અગર તું કહે છે કે મને 50 લાખનો જિંદગીનો વીમો લેવો છે, મારા મર્યા પછી મારા મમ્મીને પપ્પાને અથવા મારા બૈરીને કે છોકરાને 50 લાખ મળવા જોઈએ, તો બેટા 50 લાખ પ્રમાણે જેટલું પ્રીમિયમ આવતું હશે એટલું તને ભરવું પડશે. ખબર પડી કે ના પડી? વીમા કંપની વાળા કહે છે તમને જેટલો વીમો લેવો એ લો, અમને તો કોઈ વાંધો નથી, પ્રીમિયમ તો તમે જ ભરવાનું છે. સમજ પડી? એટલે પ્રીમિયમના બદલાના અવેજ, એટલે તમે જે પ્રીમિયમ ભરો છો એના બદલામાં વીમા કંપની તમને પૈસા આપે છે, તો વીમા કંપનીનું અવેજ શું થયું? તો કે પ્રીમિયમ. તમારું અવેજ શું થયું? કે પ્રીમિયમના બદલામાં તમને જે પૈસા મળશે એ મર્યા પછી અથવા મરતા પહેલા. મરતા પહેલા ક્યારે? તો કે સામાન્ય વીમામાં, સોરી હયાતીના વીમામાં, અને મર્યા પછી તો કે જિંદગીના વીમામાં. તો રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી નક્કી કરેલા જોખમમાંથી થતા નુકસાન સામે નક્કી કરેલી ગણતરી અનુસાર નુકસાન ભરપાઈ કરી આપે છે. ઓકે સર, તમે જે સહેલી વ્યાખ્યા કહેતા હતા તો જો, વીમો એ બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે, જેમાં વીમો લેનાર અને વીમો આપનાર વચ્ચે કરાર થાય છે. આ વ્યાખ્યા એકદમ સહેલી છે. આ લખી દેશો? તો કે હા સર, આ ચાલશે. આ તમે લખી દેવાનું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. બેન્કિંગની સૌથી મોટી જવાબદારી શું? તો યાદ રાખજો બેટા, બેંક આપણે જોયું, બેંકની સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી એ જ છે કે પોતાના પાસે જે પૈસા મૂકનારા લોકો છે કે થાપણદારો, એટલે કે ડિપોઝિટર, આપણે ડિપોઝિટર કહેવાય. કેમ? કારણ કે આપણા પૈસા આપણે બેંકમાં ડિપોઝિટ કરાવીએ છીએ. ચલો મને કહો, આપણે બેંકને જે પૈસા મળે છે કેટલા રસ્તા સ્વરૂપે મળે છે? કેટલા રસ્તા આવે છે? તો 4. કેટલા? 4. બેંકને જે પૈસા મળે છે તે કેટલા? 1 મિનિટ બેટા, યસ 1 મિનિટ બેટા, તમને અવાજનો પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે જરા અહીંયા પાછળથી લઈ લઈએ, જેથી અવાજનો પ્રોબ્લેમ તમને આવે નહીં. ઓકે, આવી જાઓ બે આગળ. યા, ઓકે. હવે આપણે શું કહેતા હતા? યસ બેટા, આપણે ડિપોઝિટર કહેવાય. આપણે શું કહેવાય? આપણે ડિપોઝિટર. તો બેંક પાસે જે પૈસા આવે છે એ આવવાના રસ્તા કેટલા? તો કે 4. કોઈ બચત ખાતામાં જમા, ઉદાહરણ તરીકે મેં બેંક છું, મારા પાસે પૈસા આવવાના રસ્તા કેટલા? 4. અગર કોઈ બચત ખાતા દ્વારા મૂકે છે તો મારા પાસે જે પૈસા છે બચત ખાતા દ્વારા આવે છે. કોઈ ચાલુ ખાતું તો ચાલુ ખાતું, રિકરિંગ ખાતું તો રિકરિંગ ખાતું, બાંધી મુદતનું ખાતું બાંધી મુદતનું ખાતું. એટલે 4 રીતે મારા પાસે પૈસા આવે છે. કેટલા રીતે આવે છે? 4 રીતે. તો મને કહો, મેં એઝ અ બેંક તરીકે બધાના પૈસા સાચું છું. એક બેંક તરીકે મેં બધાના પૈસા સાચું, કોઈની એફડી સાચું છું, કોઈનું રિકરિંગ ખાતું સાચું છું, કોઈનું ચાલુ ખાતાના દ્વારા પૈસા, કોઈના બચત ખાતામાં રહેલા પૈસા સાચું છું. તો મારી સૌથી મોટી જવાબદારી બચત કરનાર લોકોના વિશ્વાસ જાળવી રાખવાનો. બેંકનો અર્થ આપો. બેંકિંગની સેવા આપતી સંસ્થા એટલે શું કહેવાય? બેંક. બધાને ખબર છે કે વોટ ઇઝ અ બેંક? પહેલાના જમાનામાં ઢળતી પાટલીને આપણે બેન્ચ બોલીએ છીએ. શું બોલીએ છીએ આપણે? બેન્ચ. તો એ બેન્ચ પર પૈસા લેન દેનના બધા પ્રોસેસ ચાલતા હતા. એટલે પહેલા ખબર છે, પેલા મુનિમ લોકો આવતા હતા, પેલા જમીનદારો આવતા હતા, સાહુકારો, ઠાકુરો લોકો, જે લોકો પેલા નાના ખેડૂતોને, ગરીબ લોકોને પૈસા ઉછીને આપતા હતા, બરાબર છે. પણ એ લોકો બધા શોષણ બહુ કરતા હતા, ઊંચું વ્યાજ બહુ લેતા હતા, બરાબર છે. હિસાબમાં ગરબડ બહુ કરતા હતા અને શોષણ કરતા હતા, ટૂંકમાં હેરાન કરતા હતા. એટલા માટે પછી ધીરે ધીરે કાયદેસર એક એવા સંસ્થાની સ્થાપના કરવામાં આવી જે લોકોને ઉછીના પૈસા આપે પણ કોઈ પ્રકારનો કાળો ઘોટાળો ના કરે, જે છે બેંક. એટલે પેલા બેન્ચ પરથી બેંક શબ્દનો ઉદ્ભવ થયો, બરાબર. પેલા બેંક્યુ નામે પણ ઓળખાતું હતું, બરાબર છે. હવે જો બેંક એવી છે કે જે તમારા પૈસા સંભાળે છે, અને આપણે ગ્રાહકો છે જે આપણે બેંકને શું આપે છે? તો કે પૈસા જમા કરાવવા માટે, બરાબર છે. હવે એક વસ્તુ છે, ગ્રાહકો જે પોતાના પૈસા જમા કરાવે છે ને,
બરાબર, એના પર બેંક એને જે વ્યાજ ચૂકવે છે ને એ વ્યાજ કેવું ચૂકવે છે તો કે ઓછું ચૂકવે છે. ઓકે, પણ એ જ ગ્રાહક જ્યારે બેંક પાસે શું લેવા માટે જાય છે તો કે લોન લેવા માટે જાય છે, ત્યારે એ જ બેંક એના પાસેથી થોડું વધારે વ્યાજ લે છે. ઉદાહરણ તરીકે મેં આ ભૂસું છું, અહીં મેં લખું છું બેંક. ઓકે, આ છે ગ્રાહક, બરાબર છે, આ છે ગ્રાહક, પણ આ એવો ગ્રાહક છે જે નાણાં લેનાર છે, આ નાણાં ધીરનાર, જે નાણાં આપનાર કહેવાય. બરાબર, હવે જ્યારે બેંકમાં આ નાણાં ધીના પૈસા જમા કરાવે છે ને તેના પર વ્યાજ કેવું આપે છે તો કે ઓછું વ્યાજ. પણ આ પૈસા જ્યારે ગ્રાહકો લે છે તો બેંક એના પાસેથી કેવું વ્યાજ વસૂલ કરે છે તો કે વધુ વ્યાજ વસૂલે છે. ઓકે, એનો મતલબ શું થયો કે આને આપે છે 4% વ્યાજ પોતાના મૂકેલા પૈસા પર, જ્યારે આ જ બેંક આને લોન આપે છે ગ્રાહકને તો એના પાસેથી 10% વ્યાજ વસૂલ કરે છે. બરાબર, તો બેંકનો નફો કેટલો થયો 6%, જે મેં નતું કીધું સેક્શન એ ના વિડીયોમાં. બરાબર છે, તો આ બેંક એવી છે જ્યારે પેલો ગ્રાહક પૈસા જમા કરવા માટે આવે છે ને તો એના મૂકેલા પૈસા પર 4% વ્યાજ આપે, એટલે આ 4% વ્યાજ. ખબર પડી? પણ આ જ બેંક ગ્રાહકો દ્વારા મૂકેલા પૈસા બીજાને લોન તરીકે આપે છે તો એ લોન પર એ લે છે 10% વ્યાજ. તો મને કહો, તમારા મૂકેલા પૈસા પર તમને 4% વ્યાજ જ આપે છે, પણ એ જ પૈસા બીજાને લોન તરીકે આપે છે, તમારા જ પૈસા છે બીજાને લોન તરીકે આપે છે તો એના પાસેથી 10% વ્યાજ વસૂલ કરે છે, જેમાંથી 4% તમને આપી દે છે, અને પોતાના વધેલા પૈસા કેટલા, જો બેંકનો શું બને છે, નફો બને છે. એટલે યાદ રાખજો, કપડાની દુકાન, બૂટની દુકાન, ફૂડ કઈ ખાદ્ય ચીજોની દુકાન, પૈસા આપતી દુકાન કઈ, બેંક. અત્યાર સુધી બેંકને આપણે અલગથી જોતા હતા કે અલગ અલગ નથી, બેંક બી ગલ્લાવાળા અને બેંક શું કહેવાય કોઈ દુકાનવાળું દુકાન જ છે. ફરક એટલું છે કે પેલો કપડાનો ધંધો કરે છે, પેલો બૂટનો ધંધો કરે છે, પેલો પ્લાસ્ટિકની વસ્તુનો ધંધો કરે છે, પેલો ખાણા પીણાનો ધંધો કરે છે, આ પૈસાનો ધંધો કરે છે, જેમાં એ તમારા પાસેથી પૈસા લઈને આ પૈસા બીજાને આપે છે, એટલે પોતે કશું નહીં કરતી, પોતે ફક્ત લેનદેન જ કરે. ફરક એટલો કે તમને ઓછું વ્યાજ અને વધુ વ્યાજ, અને જે ડિફરન્સ થાય એ નફો. કેટલી હોશિયાર છે, મને બી એક બેંક ખોલી દેવી છે, બેંક ઓફ ભાર્ગવ, બીઓબી. કયા પ્રકારનું ખાતું માત્ર ધંધા દેખાના નામે જ ખોલવામાં આવે છે, આપણે ડિસ્કસ કર્યું છે સેક્શન એમાં. ચાલુ ખાતું, કયા ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવાની સંખ્યા મર્યાદિત હોય છે તો યાદ રાખજો બચત ખાતામાં. ચાલુ ખાતામાં ચાલુ ખાતું અમર્યાદિત એટલા માટે ચાલુ કહેવાય છે, જેટલી વાર તમે ઉપાડો એટલી વાર ઉપાડી શકો છો. રિકરિંગ ખાતામાં તમે ઉપાડી નહીં શકતા, તમને બધાને ખબર છે 5 વર્ષ માટે ખોલવામાં આવે છે. યાદ છે, નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ, જે રકમ નક્કી કરશો, જે સમય નક્કી કરશો એ સમય એ જ રકમ તમે ભરી દેવાની. કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી, જેને રિકરિંગ ખાતું કહેવાય. ઉપાડી નહીં શકતા, હા તમે તોડ્યું તો તોડી શકશો પણ તમે અચ્છે ઉપાડી નહીં શકતા. એફડીમાં તમે જેટલા સમય માટે એફડી કરાય છે એટલા સમય સુધી પૈસા મૂકી રાખવાના, એ સમય પૂરો થતા વ્યાજ સહિત રકમ ચૂકવવામાં આવે છે. તો ઉપાડ બેમાં થાય, બચત ખાતું અને ચાલુ ખાતું. જેમાં ચાલુ ખાતામાં તો તમે અમર્યાદિત પણ ઉપાડ જમા કરી શકો છો, ખાલી બચત ખાતું એવું છે જેમાં સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે ઉપાડ જમાની. તો બચત ખાતામાં એનઈએફટીમાં નાણાં ફેરબદલી કેટલા સમય સુધીમાં થઈ જાય છે તો યાદ રાખજો મહત્તમ આ બેટા આ વાક્ય આવવું જોઈએ, એકલું 48 કલાક લખશો ખોટું, એકલું 48 કલાક સુધીમાં લખશો તો ખોટું. મહત્તમ એટલે શું કે 48 કલાક પહેલા બી જમા થઈ શકે છે. ઓકે, 48 કલાક પહેલા બી જમા થઈ શકે છે. તો બેટા યાદ રાખજો મહત્તમ 48 કલાક સુધીમાં. યુ હેવ ટુ રાઇટ લાઈક ધીસ. આઈએફસી કોડ કયા સ્વરૂપમાં છે યાદ રાખજો, 11 ડિજિટલ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. ઉદાહરણ તરીકે તમને એક એક્ઝામ્પલ આપું, આવું કંઈક બરાબર છે, BARB જો એક આઈએફસી કોડ લખ્યો તમને 2 3 4 5 6 7 8 9 10, આ એક આઈએફસી કોડ આવો હોય. આ તમને એક આઈએફસી કોડ લખીને બતાવ્યો મેં, બરાબર છે, આઈએફસી કોડ છે, બરાબર છે, જે બતાવે છે બેંકનું નામ બી અને બેંકના શાખાનું નામ બી, બરાબર છે. ચાલો કઈ વાંધો નહીં. એનઈએફટી કેટલા રકમ કે તેથી ઓછી રકમ તો યાદ રાખજો બેટા, અગર રોકડની વાત હોય રોકડમાં તો કે 50,000 કે તેથી ઓછી રકમ રોકડ વ્યવહાર થઈ શકે, એટલે 50,000 કે તેથી ઓછી રકમનો રોકડ વ્યવહાર થઈ શકે છે.
કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા હોય તેટલી રકમ જ વાપરી શકાય. મેં તમને એક સૂત્ર કીધું છે, ચોપડીમાં બી નહીં આપ્યું. ડેબિટ કાર્ડનો મતલબ શું? બાય નાવ પે નાવ. ક્રેડિટ કાર્ડનો મતલબ શું? બાય નાવ પે લેટર. ક્રેડિટ કાર્ડમાં એક લિમિટ આપવામાં આવે છે, જે લિમિટ સુધી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ક્રેડિટ કાર્ડમાં પહેલા બેંક પૈસા ચૂકવે છે, ત્યારબાદ તમારા ઘરે ચોક્કસ દિવસે બિલ આવે છે, એ બિલ તમે પે કરવાનું હોય છે. એટલા માટે અહીંયા કે છે કે કયા કાર્ડમાં તમે જેટલી રકમ જમા તેટલી વાપરી શકો, તો કે ડેબિટ કાર્ડ. અને જો પૂછે કે કયા કાર્ડમાં તમને કયું કાર્ડ તમને શાખના દર મળે છે, તો કે ક્રેડિટ કાર્ડ. કોમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું? બે કે તેથી વધારે કોમ્પ્યુટર વચ્ચેના આંતરિક જોડાણ ધરાવતા તંત્રને શું બોલાય છે? કોમ્પ્યુટર નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ. બે કે થી બધાને ખબર છે કે આપણે કોઈ પર્ટિક્યુલર ઓફિસમાં બેસતા તો બધા કોમ્પ્યુટર એકબીજા સાથે નેટથી જોડાયેલા હોય, જેને આપણે કોમ્પ્યુટર નેટવર્ક કહીએ છીએ. બરાબર. બે કે તેથી વધારે કોમ્પ્યુટર વચ્ચેના આંતરિક જોડાણ અંદર જોડાયેલા જે નેટવર્ક છે એને આપણે કોમ્પ્યુટર નેટવર્ક કહીએ છીએ. બરાબર. યાદ રાખજો, કોમ્પ્યુટર નેટવર્ક એટલે શું? બે કે તેથી વધારે કોમ્પ્યુટર વચ્ચેના આંતર જોડાણ ધરાવતા તંત્રને કોમ્પ્યુટર નેટવર્ક કહે છે, એટલે કે ઇન્ટરનેટ. ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી. આજે આપણે ઈ કોમર્સ, કોમર્સ એટલે ધંધો, અને ઈ કોમર્સ એટલે જે ધંધો આજે ડિજિટલી વે કરીએ છીએ. કોમર્સ એટલે શું? તો કે ધંધો, વાણિજ્ય પ્રવૃત્તિ, જેમાં ધંધાની વાત કરે છે આપણે. પણ ઈ એટલે શું? તો કે ડિજિટલ સ્વરૂપે જે શાકભાજી તમે કોઈ પર્ટિક્યુલર લોકેશન, ભૌતિક સ્થળમાં લેવા જાઓ છો, બસ શાકભાજી માર્કેટમાં જાઓ છો, એ ફિઝિકલ પ્લેસ છે, ભૌતિક સ્થળ છે. પણ એ શાકભાજી તમે કોઈ ઓનલાઈન મંગાવી લીધી કોઈ એપ દ્વારા, બરાબર છે, તો એ ઈ કોમર્સ છે. પછી જે કપડાં બી ઓનલાઈન મંગાવો છો, ઈ કોમર્સ છે. આજે કોઈ પણ વસ્તુ મંગાવો છો, ઈ કોમર્સ છે. ફૂડ મંગાવો છો, ઈ કોમર્સ છે. તો આજે જે વસ્તુ આપણે ફિઝિકલી કરીએ છીએ, એ આજે આપણે ડિજિટલી બી કરીએ છીએ. ધીસ ઇઝ કોલ્ડ ધ ઈ કોમર્સ, જેમાં આપણે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન મળે છે આપણે પેમેન્ટ માટે. ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, અથવા ડિજિટલ કેશ, જેમાં યુપીઆઈ આજકાલ આપણે નવું એડ કરી શકીએ છીએ. ડિજિટલ કેશ છે, ઇટ ઇઝ અ ડિજિટલ કેશ, યુપીઆઈ. ઈ કોમર્સમાં નાણાં ચૂકવણી શેના વડે થાય છે? તો કે કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ ટ્રાન્સફર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડિજિટલ કેશ. હેકિંગ એટલે શું? મોસ્ટ આઈએમપી વિકલ્પ, સોરી, એક વાક્યનો, કે હેકિંગ કોને કહેવાય? જો હેકિંગમાં એવું હોય છે કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ આનંદના હેતુથી અથવા સ્વાર્થી થઈને તમારા બધા ડેટા ચોરી કરી લે છે, બરાબર છે, જેને આપણે હેકિંગ કહીએ છીએ. એટલે લાગે છે કે માહિતીના સંદર્ભમાં ખૂબ જ અગત્યની માહિતીને સ્વાર્થી હેતુઓ કે માત્ર આનંદના હેતુથી ચોરી કરવી કે બદલી કાઢવી, એને આપણે હેકિંગ કહીએ છીએ. આનો આવો અર્થ બી થાય કે જ્યારે કોઈ વ્યક્તિ ચોરી કરવાના હેતુથી કે સ્વાર્થના હેતુસર માહિતી બદલી નાખે અથવા ચોરી કરે, બરાબર છે, તો આપણે એને શું બોલે છે? હેકિંગ. એ તમારા ડેટા લઈ લે, તમારા ડેટા બદલી નાખી, ડિલીટ કરી નાખે, બરાબર છે, આવું બધું કોઈ બી કામ કરે એને હેકિંગ કહીએ છીએ આપણે. માહિતી સંચાર શું? બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે બે કે હકીકતો, વિચારો, અભિપ્રાય કે લાગણીઓ થતી આપ-લે. સર, આ વ્યાખ્યાના બદલામાં બીજી વ્યાખ્યા બી લખી શકાય, આરામથી લખી શકાય. એક વ્યાખ્યા છે, મેં તમને કહું છું, એ વ્યાખ્યાનું નામ છે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. એકચ્યુઅલી માહિતી સંચાર કોને કહેવાય? બોલે છે, સાંભળે છે અને સમજે છે, એ જ જે એક્ઝેક્ટ પેલો સામેવાળો કહેવા માંગે છે, એને માહિતી સંચાર કહેવાય. જો બોલનાર અને સાંભળનાર, આ લાગે છે એટલું ઈઝી પણ છે નહીં. સમજો મારી વાત. આ બોલે છે, આ સાંભળે છે અને સમજે બી છે, પણ અમુક એવું થઈ જાય છે કે પેલું જે એક્ઝેક્ટ કહેવા માંગે છે એ ન સમજતા કોઈ લોકો બીજું જ સમજે છે, તો એ બી માહિતી સંચાર નથી. એક્ઝેક્ટ પેલા માહિતી સંચાર કોને કહે હું તમને કહી દઉં. આ બોલે છે, આ સાંભળે છે, સમજે છે, એના પછી ઉત્તર બી આપે છે હા કે ના, એને માહિતી સંચાર કહેવાય. પણ અમુક વાર બોલે છે, સાંભળે છે પણ સમજતો નથી, તો આ માહિતી સંચાર નથી. પછી બોલે છે, સાંભળે છે, સમજે છે, પણ એને આન્સર ના આપ્યો, તો બી માહિતી સંચાર નથી. બોલે છે, સાંભળે છે, સમજે છે અને આન્સર બી આપ્યો હા, મતલબ કાં તો ઈશારાથી કાં તો શબ્દો દ્વારા, તો એને માહિતી સંચાર કહેવાય. પ્રતિભાવ આપવો જરૂરી છે, ફીડબેક આપવો જોઈએ. રિસ્પોન્સ નહીં આવતો મતલબ કાં તો એ સમજવો નથી, કાં તો કઈ પ્રોબ્લેમ છે કે જેના કારણે જવાબ નહીં આવી રહ્યો. એટલે આપણા વિચારો તે આના મગજમાં જે એક્ઝેક્ટ વિચારો છે એ ટ્રાન્સફર આના મગજમાં કરે, એને કહેવાય માહિતી સંચાર. એન્ટરપ્રાઇઝ વેન એટલે શું? એન્ટરપ્રાઇઝ વેન એટલે મોટી સંસ્થાના 20 સંસ્થાના સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક જે ઇન્ટ્રાનેટથી જોડાય છે. જો
ધાર કે ભારતીય રેલવે, તો ભારતીય રેલવે ઉદાહરણ લખી શકાય. નામ પરથી ખબર પડે છે ભારતીય રેલવે એનો મતલબ શું કે એ રેલવે નેટવર્ક ફક્ત ઇન્ડિયા પૂરતું જ મર્યાદિત છે. બીજું આવે છે ગ્લોબલ વેન બી આવે છે. ગ્લોબલ વેન જે આખા વર્લ્ડમાં ફેલાયેલું છે. આજે ગૂગલ તો ગૂગલ પાકિસ્તાનમાં બી ચાલશે, ચાઇનામાં બી ચાલશે, ન્યુયોર્કમાં બી ચાલશે, નોર્વેમાં બી ચાલશે, પણ ભારતીય રેલવે નેટવર્ક તો ભારતમાં જ ચાલશે, જેને આપણે એન્ટરપ્રાઇઝ વેન કહીએ છીએ. ઓકે, એન્ટરપ્રાઇઝ વેન એટલે કે મોટી સંસ્થાના 20 સ્થળોના સ્થિર કોમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક છે. વ્યક્તિક માલિકીના માલિકની જવાબદારી કેવી હોય છે? તો કે અમર્યાદિત. ડાયરેક્ટ અમર્યાદિત લખી દેવાનું. ડાયરેક્ટ અમર્યાદિત. અમર્યાદિત જવાબદારી એટલે શું? તો જો અમર્યાદિત જવાબદારી એટલે શું? જ્યારે ધંધાની મિલકત કરતા ધંધાનું દેવું, જો આનો મતલબ ખબર પડે છે કે ધંધાની મિલકત કરતા કોણ વધારે છે? ધંધાનું દેવું વધારે છે. તો પેલાને પોતાની મિલકત વેચીને અને અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકતે કરવું પડશે. ઉદાહરણ તરીકે ધંધાની મિલકત છે 2 લાખ રૂપિયા અને ધંધાનું દેવું છે 6 લાખ રૂપિયા. તો એક વસ્તુ છે કે ધંધાની મિલકત 2 લાખ છે અને દેવું 6 લાખ કરીને બેસેલો છે, બરાબર છે, કોઈ ના કોઈ રીતે. એનો મતલબ એવું થયો કે 2 લાખ આપશે તો 4 લાખ બાકી રહેશે. તો એ 4 લાખ કેવી રીતે ચૂકવાના? પોતાના અંગત મિલકતો વેચીને, જેને અમર્યાદિત જવાબદારી કહેવાય. જ્યારે ધંધાની મિલકત કરતા ધંધાનું દેવું વધી જાય તો ધંધાના માલિકે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું શું કરવું પડે છે? તો કે ચૂકતે કરવું પડે છે, જેને આપણે અમર્યાદિત જવાબદારી કહેવાય છે. કરતા મર્યાદિત જવાબદારી એટલે શું? મોટાભાગે કોઈ પણ માલિકની જવાબદારી અમર્યાદિત હોય. આજે હું પોતાનો કોઈ ધંધો ચાલુ કરું છું, બરાબર છે, મારા ધંધાને ચલાવવા માટે મેં કઈ રીતે ઉછીના પૈસા લાવ્યો, હવે એ ઉછીના પૈસા પણ જવાબદારી મારી છે. હવે ધંધાની મિલકતો વેચીને, ધંધો વેચીને પણ જો દેવું ચૂકતે નહીં થતું તો મારી પોતાની અંગત મિલકત બી મને વેચવી પડશે. પછી એમાં મારી ગાડી આવી ગઈ, મારું ઘર આવી ગયું, પ્રોપર્ટી આવી ગઈ, આ બધી વસ્તુ. એટલે ધંધાના માલિકની જવાબદારી કેવી હોય છે? કે અમર્યાદિત. કરતા કોને કહેવાય? કરતા ધરતા. મેં તમને HUF વાત કરી સેક્શન A માં, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. આ એક વારસાગત ધંધો છે જે વારસાગત ચાલ્યા કરે છે, પેઢી દર પેઢી, જેમાં માલિક ફેમિલી વાળા જ ચલાવે. એટલે માલિક શબ્દ યુઝ ન કરતા આપણે શું બોલે છે? એને કરતા. કરતા ધરતા જે બધું હેન્ડલિંગ કરતો હોય એટલે માલિક જ હોય, પણ માલિક શબ્દ યુઝ ન કરતા આપણે એને કરતા કહીએ છીએ HUF માં. તો પૂછે છે કરતા કોણ? તો કે HUF માં વડીલ વ્યક્તિ. મોટા ભાગે આ વારસાગત ધંધામાં જે આપણે ફેમિલીનું જે વડીલ વ્યક્તિ હોય ને, મોટા સભ્ય, જે એને આપણે કરતા બનાવીએ છીએ. તો હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢીના સૌથી મોટી ઉંમરના પુરુષ સભ્યને આપણે શું કરે છે? અને આપણે વડીલ બી લખી શકીએ છીએ. ઓકે, તો હિન્દુ અવિભક્ત કુટુંબની સૌથી વડીલ વ્યક્તિને આપણે કરતા કહીએ છીએ. ચાલો આપણે આગળ વધીશું. કર્તાની જવાબદારી બી યાદ રાખજો અમર્યાદિત હોય છે. માલિક છે, કર્તા એ માલિક જ થયો તો એની જવાબદારી બી અમર્યાદિત રહેશે. ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? જો મેં તમને કહું, તમને એક ભાગીદારી પેઢી છે, સમજી લો. ભાગીદારી પેઢી છે, એમાં કેટલા ભાગીદાર છે? તો કે 1 2 3 4. આ 4 ભાગીદાર છે. જો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા જોઈએ? તો કે 2. વધુમાં વધુ કેટલા જોઈએ? તો કે 50. ઓછામાં ઓછા 2 જોઈએ, વધુમાં વધુ 50 જોઈએ. કેટલા જોઈએ? 50 જણા જોઈએ. તો મેં ઉદાહરણ લઉં છું 4 નું. પકડી ના બેસતા 4 કેમ લીધું? હું 5 બી લઈ શકું છું, 6 બી લઈ શકું છું. તમને સમજા માટે 4 લઉં છું. ઓછામાં ઓછા 2 તો જોઈએ, વધારે વધારે 50 જોઈએ. સમજી લો કે A, B, C અને D આ એક પેઢીના ભાગીદારો છે, બરાબર છે. હવે આગળ પ્રશ્ન શું કહે છે જોઈએ આપણે. હા, હવે પેઢીનું સંચાલન કોણ કરે છે? તો હવે આ લોકો અંદર અંદર જે બી નક્કી કરે, ઉદાહરણ તરીકે આ લોકો નક્કી કરે કે ભાઈ ફક્ત A સંચાલન કરશે, જેમાં A બી અગ્રી કરે છે અને BCD બી અગ્રી કરે છે, ચાલશે. એનો મતલબ એવું થયો કે BCD વતી A સંચાલન કરશે. સંચાલન કરું એટલે ધંધાનો મેનેજમેન્ટ કરું, બધું હેન્ડલિંગ કરું, બરાબર. પણ એ કે ના, મેં એકલો નહીં કરું, અને પછી B બી મારા સાથે કરે, જેના માટે બધા સંમત છે. એક વસ્તુ યાદ રાખજો, ભાગીદારી પેઢીમાં બધું જ અઘરી છે. ભાગીદારી પેઢીમાં બધું જ ચાલે, ફક્ત શું હોવું જોઈએ? સર્વસંમતિ. કોમેન્ટ સેક્શનમાં લખજો, ભાગીદારી પેઢીમાં સર્વસંમતિ જરૂરી છે દરેક બાબતો માટે. દરેક તમે જે બી નક્કી કરતા હો, ઉદાહરણ તરીકે બધા કે અમે બધા સંચાલન કરીશું, આ બધા અગ્રી કરતા હોય તો એ બી ચાલશે.
પછી કે ના અમે 3 જણા હેન્ડલ કરશું, ડી નહીં કરે અને બધા અગ્રી કરતો તો એ બી ચાલશે, બધું જ ચાલશે. એટલે કાં તો એક કરશે, કાં તો બધા વતી કોઈ એક કરશે, કાં તો બધા જ કરશે, ડિપેન્ડ કરે છે. કાં તો બધા કરશે, કાં તો બધા વતી કોઈ એક, કાં તો એક કરતા વધારે. ટૂંકમાં શું જોઈએ આ લખજો જરા, સર્વસંમતિ. ભાગીદારી પેઢીમાં સર્વસંમતિ જરૂરી છે. આ ખાસ લખજો, કોમેન્ટ સેક્શનમાં બી લખો અને તમારા નોટમાં બી લખો. ભાગીદારી પેઢીમાં સર્વસંમતિ જરૂરી છે. જો બધા ભાગીદારો સંયુક્ત રીતે કરે, કાં તો બધા ભેગા મળીને કરે, તેમજ કોઈ એક કરતા વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે છે, કાં તો એક કરતા એના કરતા બી વધારે. ફક્ત સર્વસંમતિ હોવી જરૂરી છે. મોસ્ટલી બધા જ કરતા હોય છે, પણ અમુક વાર કોઈ ભાગીદાર કોઈ બીજા કામમાં અટવાયેલો હોય તો એના વતી કોઈ બીજો કરે, જેના માટે બંને અગ્રી કરી રહ્યા છે. સર્વસંમતિ. ભાગીદારી પેઢીમાં નિર્ણયો કઈ રીતે લઈ શકાય છે? તો બધા ભાગીદારો વચ્ચે ચર્ચા વિચારણા કરીને લાભાલાભનો વિચાર કરીને કે કોના માટે શું ફાયદો છે, શું નુકસાન છે, એ બધું ટૂંકમાં આમાં પેલું બી કહી શકાય. કેવી રીતે નિર્ણય લેવાય? તો કે સર્વસંમતિથી. ઓકે, આ બી લખી શકો છો. ભાગીદારી પેઢીમાં નિર્ણયો કઈ રીતે લઈ શકાય છે? તો બધા ભાગીદારો સાથે ચર્ચા વિચારણા કરીને, આ લખજો, ચર્ચા વિચારણા કરીને અને સર્વસંમતિથી. આ લખજો. ભાગીદારીની અમર્યાદિત જવાબદારી એટલે શું? સેમ એવું. સર આમાં શું છે? તો જો મારી વાત સાંભળો, અહીંયા મેં એક વસ્તુ કીધી, અહીંયા ક્યાં ગયું આપણે? હા, ઉદાહરણ તરીકે એ ભાગીદારે પેઢી વતી ઉછીના નાણાં લાવ્યા, પેઢીના નામે. કોના નામે? પેઢીનું નામ સમજી લો કે ભાઈ XYZ, બરાબર છે, XYZ પેઢી છે, બરાબર છે. હવે એ ભાગીદારે પેઢીના નામે, કોના નામે? પેઢીના નામે ઉછીના નાણાં લાયા, તો એની જવાબદારી 4/4 ની રહેશે, કારણ કે પેઢી 4/4 ની છે. હા, એ વ્યક્તિગત રીતે એ ભાગીદાર વ્યક્તિગત રીતે કોઈ નાણાં લાવે તો એની જવાબદારી પોતાની રહેશે. પણ જો એ વ્યક્તિ પેઢીના નામે XYZ પેઢીના નામે ઉછીના લાવે છે, તેની જવાબદારી બધાની રહેશે. પછી એવું ના કહેવાય કે લાયો તો એ કોના નામે લાયો? પેઢીના નામે. અને પેઢી કોની છે? તો કે બધાની, એટલે કે 4/4 ની. તો જવાબદારી બધાની રહેશે. અને અહીંયા માલિક કેટલા? તો કે જેટલા ભાગીદારો છે બધા માલિક જ ગણાય. તો પેઢીની મિલકત કરતા પેઢીનું દેવું વધી જાય, આ લોકોને બધાની પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકતે કરવું પડે છે, બરાબર છે. પેઢીનું દેવું ભરપાઈ કરવા માટે પેઢીની મિલકતો પૂરતી ન હોય તો ભાગીદારો પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવી આપવું પડતું હોવાથી ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય છે. ધંધાના માલિકને ધંધાના દેવું થઈ જતા પોતાની અંગત મિલકત વેચીને દેવું ચૂકતે કર્યું, અહીં માલિકે આ પ્રકારની જવાબદારી નિભાવી કહેવાય અમર્યાદિત જવાબદારી. શું બોલે તેને? અનિયંત્રણભૂત બી બોલી શકાય, પણ આપણે અમર્યાદિત વધારે સારું દેખાશે. સો પ્લીઝ મેન્શન અમર્યાદિત જવાબદારી. શું લખશું આપણે? અમર્યાદિત જવાબદારી. યાદ રાખજો, અમર્યાદિત જવાબદારી મોટા ભાગે યાદ રાખજો માલિકની જ હોય છે, કર્મચારીની નહીં. કર્મચારીની જવાબદારી મર્યાદિત હોય છે. માલિકની જવાબદારી કેવી હોય છે? કે અમર્યાદિત, અનલિમિટેડ લાયબિલિટી. નામનો ભાગીદાર કોને કહેવાય? જો આ એવો ભાગીદાર છે જે પેઢીને પોતાના નામનો ઉપયોગ કરવા દે છે. પછી આપણે પેલું બોલે છે એવું ના ચાલે, આ તો નામનો જ છે એવું નહીં, આ અહીંયા અલગ છે આખું. સર નામનો ભાગીદાર એટલે શું? તો ધ્યાનથી સાંભળો, નામનો ભાગીદાર કોને કહેવાય? ઉદાહરણ તરીકે મને એવું છે કે મને એક બિઝનેસ કરવો છે, મને એક સરસ મજાનો બિઝનેસ કરવો છે, અને આ બિઝનેસમાં સેલ પ્રોફિટ ફટાફટ થવું જોઈએ. બેટા બિઝનેસ છે, કોઈ લાડુ નથી કે ખાઈ લીધો અને પચી ગયો. આ બિઝનેસ છે, બિઝનેસને સેટ થતા ઓપરેટ થતા ઘણો બધો સમય લાગે છે, અને જ્યારે જામે છે પણ એ જામતા જામતા 5-10 વર્ષ તો નીકળી જાય છે. પણ ના, મને તાત્કાલિક જ વેચાણ જોઈએ છે, મને તાત્કાલિક જ નફો જોઈએ છે. ઉદાહરણ કે ભાર્ગવ બર્ગરવાલા, તો આ નામ પર હમણાં કોઈને વિશ્વાસ નહીં થાય, પણ સમય વિશ્વાસ થશે, પણ સમય તો લાગશે. પણ મને તાત્કાલિક સેલ કરવું છે, તાત્કાલિક પ્રોફિટ કરો છો, તો એક કામ કરીશ, મેકડી. હવે આ નામ એવું છે જે ઓલરેડી પ્રખ્યાત છે, ખબર પડે મેં શું કહું છું? તો આ નામ ઓલરેડી પ્રખ્યાત છે, તો જે પ્રખ્યાત નામ છે એનો નામનો ઉપયોગ કરીને હું ધંધો કરું છું, તો લોકો મને નહીં જોવે, પેલા પ્રખ્યાત નામને જોશે. તો જેનું નામ ઓલરેડી પ્રખ્યાત છે એના નામનો ઉપયોગ કરીને મેં ધંધાને આગળ લગાવું છું, અને પછી હું ધંધો કરું છું, તો એને કયો ભાગીદાર કહેવાય? નામનો ભાગીદાર. તો જેના નામનો ઉપયોગ કરું છું એ મારા ધંધામાં નામનો ભાગીદાર થયો. જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પેઢીને પોતાની મૂડી આપતો ન હોય, એ મૂડી બૂડી નહીં આપે, એ તો ઉલટું મારું એ વ્યક્તિ મને નામ આપી રહ્યો છે. તો આજે હું મારા નામનો ધંધો કરીશ તો કોઈ નહીં આવે, સમય લાગશે શાક જામતા, પણ મને સમય નહીં, મને પાસે વેટ નહીં કરું, મને પ્રોફિટ વધારે જોઈએ છે, તાત્કાલિક જોઈએ છે. તો આ કેસમાં જે નામ ઓલરેડી ફેમસ છે એ ફેમસ નામનો જ ઉપયોગ કરીને મેં ધંધો કરું, તેને શું બોલાય છે?
નામનો ભાગીદાર, એ વ્યક્તિ મારા ધંધામાં નામનો ભાગીદાર કહેવાશે. એ મૂડી બૂડી નહીં લાવે, પણ હા એ વ્યક્તિ પોતાના નામનો ઉપયોગ મને કરવા દેશે. બરાબર છે. તો જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પેઢીની પોતાની મૂડી આપતો ન હોય પરંતુ પોતાના નામનો ઉપયોગ કરવા દે તો તેને નામનો ભાગીદાર કહે છે. તેના કારણે પેઢીની શાખમાં વધારો થાય છે. વ્યક્તિક માલિકી કોને કહેવાય? વ્યક્તિક માલિકી એવો ધંધો છે કે જેમાં માલિકી સંચાલન અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય છે. આ વ્યાખ્યા ચાલશે નહીં, ઉડશે બી. બરાબર છે. જે ધંધા કે વ્યવસ્થાના સ્વરૂપની માલિકી સંચાલન અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય તે જ મૂડીરોકાણ કરે. જો મૂડીરોકાણ બી એ જ કરે, શરૂઆત બી એ જ કરે, વસ્તુ બી એ જ લાવે, વસ્તુ બનાવે બી એ, વસ્તુ વેચે બી એ, પૈસા લે બી એ, હિસાબ બી એ રાખે, ઉઘરાણી બી એ જ કરે, ધંધામાં કંટ્રોલ બી એ જ રાખે, કરતા ધરતા ફરતા ભરતા બધું એક જ હોય. એને આપણે શું બોલીએ છીએ? વ્યક્તિક માલિકી. જેમાં એક જ માલિક ધંધાની શરૂઆત કરે છે, એ જ મૂડી લાવે છે, એ જ વસ્તુ બનાવે છે, એ જ વસ્તુ છે, વેચેલા નાણાં છે, એનો હિસાબ રાખે છે, ઉઘરાણી કરે છે, ધંધા પર કંટ્રોલ રાખે છે. વ્યક્તિક માલિકી આ નાના પાયે ચાલતો ધંધો છે. આ નાના પાયે ચાલતો ધંધો છે. બરાબર છે. એટલે એક વ્યક્તિ બધું હેન્ડલ કરે એ ચાલી જાય. જે ધંધા કે વ્યવસ્થાના સ્વરૂપના માલિકી સંચાલન અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય અને તે જ મૂડીરોકાણ કરી ધંધાની શરૂઆત કરે, વિકાસ કરે, ધંધાના કાર્ય સંભાળે, પરિણામ નફો નુકસાન પોતે જ ભોગવે, તેને વ્યક્તિક માલિકી કહે છે. પેલું વ્યાખ્યા બી ચાલે કે વ્યક્તિક માલિકી એક એવા ધંધા કે વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં માલિકી સંચાલન અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય છે. આ લક્ષો ચાલશે, ઉડશે. ઓકે. વ્યક્તિક માલિકી એક એવા ધંધા કે વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં માલિકી સંચાલન અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય છે. આ ચાલશે તો લખી દેજો. ક્રિબિકો એટલે આ ક્રિબિકો કંપની ઇફકો કંપનીના 51% કે તેથી વધુ શેર ધરાવે છે તો સંચાલકો નિમણૂકનો અધિકાર પણ ધરાવે છે. તો ક્રિબિકો નામની કંપની વિશે તમે મંતવ્ય જણાવો. તો હું મંતવ્ય જણાવું છું. શું કહે છે ભાઈ? પહેલા તો 1 મિનિટ પહેલા ક્વેશ્ચન જોઈ લઈએ. ક્રિબિકો કંપની, ઇફકો કંપની, આ ઇફકો થઈ. ઇફકોનું પૂરું નામ કહું તમને, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. ક્રિબિકોનું પૂરું નામ કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ. આ બંને કંપનીનું નામ કહું. વાંચીએ આપણે. ક્રિબિકો કંપની ઇફકો કંપનીના 51% કે તેથી વધુ શેર ધરાવે છે અને સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવે છે. પ્રશ્ન પાછું ધ્યાનથી વાંચજો બધા. ક્રિબિકો કંપની ઇફકો કંપનીના 51% કે તેથી વધુ શેર ધરાવે છે. તો લેટ્સ એક્સપ્લેન. ઓકે. ક્રિબિકો કંપની અને ઇફકો કંપની. ક્રિબિકો કંપનીએ ઇફકો કંપનીના 51% એટલે આ કંપનીના જે 51% કે તેથી વધુ શેર છે ને, કે તેથી વધુ શેર એ કોણ ધરાવે છે? ક્રિબિકો કંપની. એટલે આ કંપની પાસે ઇફકો કંપનીના શેર છે. કેટલા? તો કે 51% થી વધુ. એનો મતલબ શું થયો ખબર છે? કે ક્રિબિકો કંપની ઇફકો કંપનીમાં રાજ કરશે. કારણ કે આ કંપનીમાં જે બી પૈસા છે ને 51% કે તેથી વધારે એ કોના છે? ક્રિબિકો કંપનીના છે. એનો મતલબ એવું થયો કે આ શાસક કંપની થઈ અને આ ગૌણ કંપની થઈ. બોલો ખબર પડી? અહીંયા પહેલા એક એક્ઝામ્પલ પાછું લઈ લઈએ કારણ કે આમાં કોઈ કન્ફ્યુઝન ના હોવી જોઈએ. આ એ કંપની, આ બી કંપની. શાસક કંપની નોંધ બોલું છું. જ્યારે કોઈ એક કંપની બીજી કંપનીના 51% કે તેથી વધુ શેર ધરાવે છે એટલે એ કંપનીએ બી કંપનીના 51% કે તેથી વધારે એટલે કે 75%, 60%, 80% પણ મિનિમમ કેટલા? 51% ખરીદેલા છે. એનો મતલબ એવું થયો કે આ કંપની હવે આ કંપનીમાં રાજ કરશે, શાસન કરશે. કેમ? કારણ કે આ કંપનીમાં જે બી પૈસા છે એ પૈસા કોના લાગેલા છે? એ કંપનીને લાગેલા છે. એટલે એ કંપની બી કંપની પર શાસન ચલાવશે. એટલે આ શાસક કંપની થઈ. અને આ બી એના અંડરમાં આવે છે એટલા માટે એને ગૌણ કંપની કહેવાય. એવી રીતે ક્રિબિકો કંપની પાસે ઇફકો કંપનીના 51% કે તેથી વધુ શેર પડેલા છે. તો ક્રિબિકો કંપની ઇફકો કંપની પર શાસન ચલાવશે. એટલે આ શાસક કંપની થઈ અને આ કઈ કંપની થઈ? ગૌણ. ઓકે. તો યાદ રાખજો અહીંયા જ આન્સર એવો આપશે. આ લોકો એક્સપ્લેન કર્યું છે તો યાદ રાખજો. ક્રિબિકો
આન્સર્સ. હવે એક આન્સર તમને કહું છું તો બધાનો અહીંયા ધ્યાન આપજો. આન્સર શું આવશે? તો ક્રિબિકો કંપની વિશે તમારું મંતવ્ય જણાવો. તો જો મેં ક્રિબિકો કંપની વિશે મારું મંતવ્ય કહું છું. ક્રિબિકો નામની કંપની વિશે તમારું તો યાદ રાખજો, ક્રિબિકો કંપની એ શાસક કંપની થઈ ગણાય. ઓકે, ચાલો. સહકારી મંડળીને કાયદેસરનું અલગ અસ્તિત્વ ક્યારે મળે છે? નોંધણીકર્તાની સાથે. સહકારી મંડળીની નોંધણી થતા તેને સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. આજે જ્યારે જન્મ્યા હતા ત્યારે તમારા મમ્મી પપ્પાએ તમારું કેવું રજીસ્ટ્રેશન કરાવ્યું, ભાઈ હા મારા ઘરે બાળક આવ્યું છે, અને પછી તમારું બર્થ સર્ટિફિકેટ બન્યું, તમારું અસ્તિત્વ ઊભું થયું. એવી રીતે કોઈ પર્ટિક્યુલર સંસ્થાનું જ્યારે સ્થાપના થાય છે તો એનું અસ્તિત્વ માર્કેટમાં કાયદેસર બોલાય એના માટે એની નોંધણી કરવામાં આવે છે. જેવું કોઈ બાળકની નોંધણી થતાની સાથે એનું અસ્તિત્વ ઊભું થાય છે કે હા ભાઈ, એવી રીતે કોઈ સંસ્થાનું અસ્તિત્વ. પણ હા, આપણું કુદરતી અસ્તિત્વ છે, એનું કૃત્રિમ વ્યક્તિત્વ છે. કેવું વ્યક્તિત્વ છે એનું? કૃત્રિમ. સહકારી મંડળીની નોંધણી થતા તેને સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. યાદ રાખજો, અગર કોઈ સંસ્થાનું કાયદેસરનું અસ્તિત્વ ઊભું કરવું છે તેની નોંધણી રજીસ્ટ્રેશન કરાવવું પડે. રજીસ્ટ્રેશન કરતાની સાથે એને કાયદેસરનું અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. ઓકે, કયા પ્રકારની સહકારી મંડળી તેના સભ્યોને રોજબરોજ એટલે દૂધ છે, કપડાં છે, ચપ્પલ છે, ચામડાની વસ્તુઓ છે, તો એ ગ્રાહકોની સહકારી મંડળી તેના સભ્યોને. સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો હોય છે, ગૌણ હેતુ નફાનો હોય છે. સહકારી મંડળી મોટાભાગે બેઝિક વસ્તુનું વેચાણ કરતી સહકારી મંડળી છે, ધંધો છે. સભ્ય દીઠ એક મત એટલે શું? તો કે એક સભ્ય દીઠ મતનો મતલબ સીધી વસ્તુ છે કે એક સભ્ય એક મત આપી શકે છે. એક સભ્ય એક જ મત આપી શકે છે. આ યાદ રાખજો. સહકારી મંડળીમાં સભ્ય દીઠ એક મત એટલે સભ્ય ગમે તેટલા શેર ધારણ કરતો હોય છતાં તે એક જ મત આપી શકે છે. આવું બી લખી શકાય, એક સભ્ય એક મત આપી શકે છે. એક વ્યક્તિની કંપની એટલે શું કે જેમાં એક જ વ્યક્તિ સભ્ય તરીકે હોય, સીધી વસ્તુ છે. જેમાં એક જ વ્યક્તિ સભ્ય તરીકે હોય તેના આપણે શું બોલીએ છીએ? તો કે એક વ્યક્તિની કંપની. સહકારી મંડળીનો ઉદ્દેશ શું હોય? એટલે કે સભ્યની પરસ્પર સેવાનો છે. તમે ડાયરેક્ટ આવું બી લખી શકો, સેવાનો છે. એ લોકોનો મુખ્ય હેતુ સેવાનો છે. સહકારી મંડળીનો અર્થ આપણે સેક્શન એમાં બી જોયો હતો. સહકારી મંડળી એ એવા ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે, ઈચ્છાથી, કોઈ જોર જબરદસ્તી ખેંચીને લાવવામાં આવતા નથી અહીંયા. બરાબર છે. સહકારી મંડળીનો અર્થ, તો સહકારી મંડળીનો અર્થ, સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે, એટલે આર્થિક રીતે ઉપર આવે સંવર્ધન માટે સમાનતાના ધોરણે ઈચ્છાથી સ્વૈચ્છિક રીતે જોડાય છે. શું ખરીદીને? કે શેર ખરીદીને. આ વ્યાખ્યા બી ચાલશે જે લખેલ છે, પણ પેલી ઈઝી પડશે તો તમે એ લખી શકો છો. હું એકવાર બોલું છું, સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. સહકારી વ્યક્તિઓ શા માટે જોડાય છે? યાદ છે, સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે આર્થિક હિતના સંવર્ધન માટે. આર્થિક હિતના સંવર્ધન, સંવર્ધન એટલે પેલું જાળવણી બોલો કે પછી વિકાસ બોલો. પોતાના આર્થિક રીતે વિકાસ થાય, જાળવણી થાય. જાહેર ત્રણ સ્વરૂપ, આ તો બધાને ખબર છે, ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. હે ને? જાહેર ક્ષેત્રના ત્રણ સ્વરૂપ છે, ખાતાકીય સંચાલન, જાહેર નિગમ અને સરકારી કંપની. સેક્શન એ ના વિડીયોમાં આપણે જોયું હતું કે ખાતાકીય સંચાલનમાં માલિકી, સંચાલન અને અંકુશ ત્રણ સરકારનું હોય. અહીંયા માલિકી અને અંકુશ સરકારનું હોય. અહીંયા બી માલિકી અને અંકુશ સરકારનું હોય, પણ સંચાલન પોતે ન કરતા પ્રાઇવેટ લોકો કરે છે. અહીંયા જાહેર નિગમ અને સરકારી કંપનીમાં આ પ્યોર સરકારી ખાતું, રેલવે ખાતું, ટપાલ ખાતું, કોઈ પણ સરકારી ખાતું. સરકારી કંપનીમાં શેર કોના નામે? ઉદાહરણ તરીકે સરકાર કોઈ કંપનીના શેર ખરીદે, સરકાર બી ઇન્વેસ્ટ કરે છે. આપણે લાગે છે કે માણસ ઇન્વેસ્ટ કરે છે શેર ખરીદે, ના ભાઈ ના. ગવર્મેન્ટ પણ કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે શેર ખરીદીને. તો સર આપણે તો આપણા નામે ઇન્વેસ્ટ કરીએ છીએ શેર ખરીદીને, તો સરકાર તો સર સરકારમાં કોણ, મતલબ કોના નામે શેર ખરીદવામાં આવે? તો યાદ રાખજો, સરકારી કંપનીમાં શેર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે. કોના નામે? યાદ રાખજો, રાષ્ટ્રપતિ. બરાબર છે. કોણ છે આપણા રાષ્ટ્રપતિ? કોમેન્ટ સેક્શનમાં લખજો. આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે કે જેના નામે આપણે શેર ધારણ કરીશું? આઈ નો આપણે નામ હમણાંથી આનાથી થાય છે, ઇંગ્લિશ વર્ડ્સ ડી થી ચાલુ થાય છે એમનું નામ. બરાબર છે. તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો હુ ઇઝ અવર રાષ્ટ્રપતિ. ધંધાકીય એકમનું સૌથી જૂનું સ્વરૂપ કયું છે? ખાનગી ક્ષેત્ર. સૌથી જૂનું સ્વરૂપ કયું છે? તો કે ખાનગી, પ્રાઇવેટ જ છે.
સરકારી બેટા યાદ રાખજો, સરકાર જૂનું નથી. સરકાર તો હમણાં યાદ રાખજો 20મી સદી સુધી રાજાશાહી જ હતી. ઇવન અંગ્રેજો હતા ત્યારે બી રાજાશાહી હતી. ફરક એટલો છે કે રાજાને કશું ચાલતું નતું. બરાબર છે. એટલે સરકાર તો હમણાં આવી, જ્યારે પ્રાઇવેટ લોકોનું તો પહેલાથી બધું હતું. એટલે ખાનગી ક્ષેત્ર સૌથી જૂનું ગણાય. વૈશ્વિક સાહસો, જ્યારે કોઈ ધંધા કે એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ વૈશ્વિક ધોરણે ફેલાવે કાં તો દેશના સરહદની બહાર ફેલાવે, દેશના સરહદની બહાર ફેલાવે. વૈશ્વિક એટલે શું? જ્યારે કોઈ પણ ધંધા કે એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ, જ્યારે કોઈ ધંધા કે એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્ર સીમા, રાષ્ટ્ર એટલે શું? દેશના સીમાની બહાર ફેલાવે, એને આપણે શું બોલે છે? વૈશ્વિક સાહસ. ધારો કે એ એક દેશમાં ધંધો ના કરતા બીજા ઘણા બધા દેશોમાં બી ધંધો કરે છે, એટલે એક કરતા વધારે દેશોમાં ધંધો કરે છે, તેને વૈશ્વિક સાહસ કહેવાય. જ્યારે કોઈ પણ ધંધા કે એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્ર સીમાની બહાર ફેલાવે, એટલે દેશના સીમાની બહાર ફેલાવે, તેને શું બોલાય છે? વૈશ્વિક સાહસ. જાહેર ખાનગી ભાગીદારી એટલે શું? તો જાહેર ખાનગી ભાગીદારી વિશે ચર્ચા કરેલી છે કે જે એક પબ્લિક પ્રાઇવેટ કે જેમાં સરકારને કઈ વસ્તુ બનાવી છે પણ સરકાર પાસે પૈસા નથી આટલા તાત્કાલિક, તો સરકાર એના માટે પ્રાઇવેટ લોકોને કહે છે અને એના માટે સરકાર મફત જમીન આપે છે. જે જમીન પર પ્રાઇવેટ લોકો પોતાના પૈસે વસ્તુ બનાવે છે અને એ વસ્તુ બનાવ્યા પછીના લાભાર્થીઓ પાસેથી ફીસ લે છે અને થોડા સમય પછી એ જ વસ્તુ સરકારને સોંપી દે છે, જેને આપણે જાહેર ખાનગી ભાગીદારી કહીએ છીએ. ઉદાહરણ તરીકે જાહેર અને ખાનગી. જાહેર એટલે કોણ બેટા? સરકાર. સરકારને કોઈ વસ્તુ બનાવે, ઉદાહરણ કે સરકારને હાઈવે બનાવો છે મસ્ત મજાનો, હાઈવે સરકારને એક સરસ મજાનો શું બનાવો છે? તો કે હાઈવે બનાવો છે. બરાબર છે. હવે આ હાઈવે બનાવવા માટે તમને બધાને ખબર છે કે જંગી મૂડી રોકાણ જોઈએ, જે સરકાર હમણાં કાઢી શકે તેમ નથી. તો સરકાર પ્રાઇવેટ વાળાને કહે છે કે તમે એક કામ કરો, અમે તમને જમીન વિના મૂલ્યે આપીએ છીએ, જે જમીન પર તમે તમારા સ્વખર્ચે પોતાના પૈસે મૂડી રોકાણ કરીને એક સરસ મજાનો હાઈવે બનાવો. હવે હાઈવે એક વસ્તુ એવી છે કે જે આંતરમાળખાકીય સુવિધાઓ છે, જે બેઝિક વસ્તુ જે જોઈએ. બરાબર છે. તો ખાનગી ક્ષેત્ર શું કરે છે કે સરકાર દ્વારા જે વિના મૂલ્યની જમીન અપાઈ, જમીન પર એ લોકો પોતાના મૂડી રોકીને એક હાઈવે બનાવશે. એ હાઈવે પર જે બી લાભાર્થીઓ હાઈવેનો લાભ લેશે એના પાસેથી ફીસ વસૂલ કરશે ખાનગી વાળા થોડા સમય સુધી અથવા વર્ષો સુધી, અને પછી થોડા વર્ષ પતી જશે તો આ આખો પ્રોજેક્ટ કોને સોંપી દેવાનો? સરકારને. તો અહીંયા એવું થઈ ગયું કે પેલું કહેવાય ને કે ભાઈ લાઠી બી એસી કે બેસી રહ્યો, સાપ બી મર ગયા. બરાબર છે. તો અહીંયા શું થાય ખબર છે કે સરકારના પૈસા બી બચી ગયા, પ્રોજેક્ટ બી આવી ગયો. અહીંયા આ વસ્તુ થાય છે. જે માળખાના વિકાસ માટે સરકાર જમીન આપે, વિકાસ માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર જ કરે પોતાના પૈસા, જેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને અમુક ચોક્કસ રકમ વર્ષના સમયગાળા માટે માળખાના લાભાર્થીઓ પાસે ફી મેળવે. જાળવણીનું કાર્ય ખાનગી ક્ષેત્રે સમયગાળા દરમિયાન કરે, તેને ખાનગી અને જાહેર ખાનગી ભાગીદારી કહે છે. જાહેર ક્ષેત્ર એટલે શું? કે જે એકમ માલિકી સંચાર અંકુશ સરકારને હસ્તક એટલે હાથ નીચે હોય, માલિકી સંચાર અંકુશ સરકારના હસ્તક હોય, તેને શું બોલાય છે? જાહેર ક્ષેત્ર. સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ કેટલું હોય છે? યાદ રાખજો, ઓછામાં ઓછું 51%. ઓછામાં ઓછું 51% તો જોઈએ. કોઈ કંપની સરકારી કંપની ક્યારે કહીશું? જ્યારે એ કંપનીમાં સરકારના કેટલા પૈસા રોકાયેલા? ઓછામાં ઓછા 51%. ભારતમાં રાષ્ટ્રપતિ નામે કઈ કંપનીને શેર ધારણ કરવામાં આવે? તો કે યાદ રાખજો, ભારતમાં રાષ્ટ્રપતિ નામે રાષ્ટ્રપતિ ટ્રસ્ટ દ્વારા કંપની શેર હોઈ શકે છે. ભારતમાં રાષ્ટ્રપતિ નામે કઈ કંપનીના? તો યાદ રાખજો આ આન્સર્સ. 1 મિનિટ. તમારો આન્સર એવો આવશે, સરકારી કંપની. ઓકે, તમારો આન્સર આવશે સરકારી. ભારતમાં રાષ્ટ્રપતિના નામે કઈ કંપનીના શેર હોઈ શકે? તો કે સરકારી કંપનીના શેર હોઈ શકે. પ્લીઝ નેટ યોર આન્સર્સ. ઊંચી મૂડીના પ્રાપ્તિ સ્થાનો, તો આપણે તો સેક્શન એમાં આ બી જોયું હતું. ડિબેન્ચર, બોન્ડ, જાહેર થાપણો, નાણાકીય સંસ્થા દ્વારા લોન, વ્યાપારી બેંકો, વેપારી શાખ, આંતર કંપની થાપણો. ડિબેન્ચર દ્વારા કંપનીને ઊંચી નાણાં મળે છે, બોન્ડ દ્વારા સરકારને મળે છે, જાહેર થાપણ દ્વારા બી કંપનીઓને જ મળે છે. બરાબર છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન, વ્યાપારી બેંકો, વેપારી શાખ, આંતર કંપની થાપણો. વ્યાપારી બેંકોની ધિરાણની મુખ્ય રીતો, એટલે વ્યાપારી બેંકોને વ્યાપાર કેમ કહેવાય છે? કારણ કે એ વેપાર જ કરે છે. તમારા પાસેથી પૈસા લઈને એ જરૂરિયાતમંદને લોન આપે છે, તો વેપાર જ કરે. શાનો વેપાર કરે છે? પૈસાનો વેપાર કરે છે. તો તમને ધિરાણ આપે છે તો કેવી રીતે આપે છે? તો કે લોન આપે છે અથવા કેશ ક્રેડિટ
ધારો કે પેલું ખબર છે ઓવરડ્રાફ્ટનો સમય નિશ્ચિત કરી દેવામાં આવે તો કેશ ક્રેડિટ કહેવાય છે, અને ઓવરડ્રાફ્ટ. તો આ 3 રીતે નાણાં આપે છે. લોન આપે છે, અથવા કેશ ક્રેડિટ, અથવા ઓવરડ્રાફ્ટ. ઇક્વિટી શેર જેમાં ડિવિડન્ડ મેળવવાનો હક અને વિસર્જન સમયે મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય. આ યાદ રાખજો. ઇક્વિટી શેર કોને કહેવાય? તો ઇક્વિટી શેર એટલે શું? નામ પરથી ખબર પડે છે. એક સરસ વેબ સિરીઝ હતી જેમાં બહુ જોરદાર વાક્ય કીધેલું, જે હું વાક્ય પાછું એક પ્રીવિયસ વિડીયોમાં તો કીધું છે. आप जिस कंपनी के जितने प्रतिशत के शेयर परचेज करते हो, आप उसी ही कंपनी के उतने ही प्रतिशत के मालिक बनते हो. समझ पड़े से मैं શું કહેવા માંગુ છું? आप जिस कंपनी के जितने प्रतिशत के शेयर परचेज करते हो, आप उसी कंपनी के उतने ही प्रतिशत के क्या बनते हो? मालिक. बिकॉज यू गिव योर मनी एंड दैट मनी इज अ कैपिटल फॉर कंपनी. એ કંપની માટે કેપિટલ કહેવાશે. પૈસા કોણ લાવે? માલિક લાવે. પણ માલિક પાસે પૈસા નથી. માલિક શું કરે છે? પોતાની મિલકતના ટુકડા કરે છે. એ ટુકડાને આપણે કયા નામ ઓળખીએ છીએ? શેર. શેર એટલે ટુકડો. શાનો ટુકડો? તો કે મિલકતનો ટુકડો. જે ટુકડો તમને ઓફર કરે છે. કંપની વાળાએ બધી જવાબદારી પબ્લિકના માથે નાખી દીધી શેર ઓફર કરીને. શેર ઓફર શા માટે કરે છે? જેથી કંપની વાળા કહેશે અમે ઉપર આવશો, તમે ઉપર આવશો. અગર અમે ડૂબીશું તો તમે બી ડૂબશો. તો કંપની વાળા શું કર્યું કે શેરના ભાગ કરીને તમને બી ઇન્વોલ્વ કર્યા કંપનીમાં. એટલે તમને બી અગર પ્રોફિટ થશે તો કંપની તમને ડિવિડન્ડ આપશે. અગર કંપની લોસ થશે તો તમે બી લોસમાં જશો. તો ધીસ ઇઝ અ ફેક્ટ અબાઉટ ધ શેર્સ. ઇક્વિટી શેર એટલે એવા શેર કે જેને ડિવિડન્ડ મેળવવાનો અને વિસર્જન સમય. એટલે તમે અગર તમે ઇક્વિટી શેર પરચેસ કરો છો, તેનો મતલબ એવું થયો કે તમે કંપનીના જેટલા ટકાના શેર ખરીદે એટલા ટકાનો માલિક કહેવાશો. મતલબ તમે સભામાં હાજરી આપી શકશો, મતાધિકાર તમારો હક છે, કંપનીમાં ડિવિડન્ડ મેળવવાનો હક છે. પણ હા, આ ડિવિડન્ડ મેળવવાનો સૌથી છેલ્લે હક છે. એ બી વધે તો મળશે. પહેલા ડિવિડન્ડ કોને મળશે? પ્રેફરન્સ એને મળશે. પ્રેફરન્સ કેમ કહેવાય છે? કારણ કે જ્યારે કંપની નફાની વહેંચણી કરે છે ને, ત્યારે નફાની વહેંચણી જો ડિવિડન્ડ શામાંથી આપવામાં આવે છે? નફામાંથી. ડિવિડન્ડ શામાંથી આપવામાં આવે છે? તો કે નફામાંથી. તો કંપની શું કરે છે કે જ્યારે બી નફામાંથી ડિવિડન્ડ આપે તો પહેલો ડિવિડન્ડ પ્રેફરન્સ એને આપે. એટલે પ્રેફરન્સ એટલે મહત્વ. પહેલો પ્રેફરન્સ કોને આપે? તો કે પ્રેફરન્સ એને. એટલા માટે એને પ્રેફરન્સ શેર કહેવાય. પસંદગીના શેર, પહેલી પસંદગી એ લોકોને. અને પછી વધશે તો તમને મળશે, બાકી તમને નહીં મળે. બરાબર છે? તો યાદ રાખજો, ઇક્વિટી શેર એટલે એવા શેર કે જેમાં ડિવિડન્ડ મેળવવાનો અને વિસર્જન તમે મૂડી પરત મેળવવાનો સૌથી છેલ્લે મળતો હોય. એમાં બી ડિવિડન્ડમાં એવું કે વધે તો મળશે, બાકી નહીં મળે. બરાબર છે? હજુ તમે ડિટેલમાં જવાનું છું મેરેથોનમાં. રૂપાંતરણ ડિબેન્ચર એટલે શું? જે ડિબેન્ચરના બદલામાં તમને પૈસા નહીં મળે, જેટલા રૂપિયા તમારા લેવાના થાય છે ને એટલા રૂપિયાના શેર મળશે, એને રૂપાંતર ડિબેન્ચર કહેવાય છે. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ લઈએ આપણે. આ 1 લાખના ડિબેન્ચર છે. મેં કંપની છું. આ 1 લાખ રૂપિયાના ડિબેન્ચર છે જે કંપની બહાર પાડ્યા. ઓકે, અને મેં એ ડિબેન્ચર ખરીદ્યા, જેના બદલામાં કંપની મેં 1 લાખ રૂપિયા આપ્યા. હવે વ્યાજ સાથે મને 1,20,000 લેવાના થાય છે. એટલે મેં ડિબેન્ચર હોલ્ડર, હું કંપની, મેં એવી કંપની છું જેને 1 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા અને ગ્રાહકે ખરીદ્યા, જેના બદલામાં મને 1 લાખ રૂપિયા મળ્યા. હવે મને કેટલા આપવાના થાય છે? તો કે 1,20,000. 1 લાખ તો પેલી મુદ્દલ પ્લસ એના પર કેટલા? તો 20,000. તો 1,20,000 આપવાના થાય છે. પણ અગર મેં રૂપાંતરણીય ડિબેન્ચર બહાર પાડ્યા તો તને 1,20,000 નહીં મળે, એને 1,20,000 શેર મળશે. એટલે જે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થાય તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહેવાય છે. બોલો, ખબર પડી કે? અને બિન રૂપાંતર ડિબેન્ચર એટલે શું? કે 1,20,000 જ મળશે ને, કોઈ શેર બેર નહીં મળે. એટલે જેટલા આપવાના થાય છે ને એટલા એને આપી દેવામાં આવશે. અને રૂપાંતર ડિબેન્ચરમાં શું? જેટલા રૂપિયા આપવાના થાય એટલા રૂપિયાને શેર આપવામાં આવશે. ઇક્વિટી શેરના પ્રકારો: સામાન્ય ઇક્વિટી શેર, સ્વેટ ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. આ યાદ રાખજો બેટા. સલામતી વાળા ડિબેન્ચર એટલે સિમ્પલ વસ્તુ છે. ઉદાહરણ તરીકે મેં સામેવાળાને 1 લાખ રૂપિયા ઉછીને આપ્યા અને એના પાસેથી મેં કશું ના લીધું, એટલે કે કશું ગીરવે ના મુકવડાયું. તો મારા દ્વારા અપાયેલા ઉછીના પૈસા એ બિન સલામત છે. કેમ? અગર સામેવાળો ભાગી ગયો તો મારા પૈસા ગયા, કારણ કે મારા પાસે કશું એક સલામતી છે જ નહીં. પણ મેં 1 લાખ રૂપિયા આપ્યા અને એના બદલામાં એના પાસે કોઈ વસ્તુ ગીરે મુકાવડાવી. એક કામ કર, તું તારી આ મિલકત છે સોનાની વસ્તુ મારા પાસે ગીરે મુકાઈ દે, પછી ધારો તું 1 લાખ સાથે વ્યાજ સાથે મને ચૂકવી દેશે તો પછી છોડાઈ લેજે. એનો મતલબ શું ખબર છે? મેં એને જે ઉછીના આપ્યા ને એ મારા સલામત છે. કેમ?
અગર એ પૈસા મને નહીં આપે ને તો મારા પાસે એની જે મિલકત ગીરે પડેલી છે હું વેચીને બી મારા પૈસા કવર કરી લઈશ. એટલે મારા પૈસા સિક્યોર છે, જેને સલામત કહેવાય. એવી રીતે સલામતીવાળી ડિબેન્ચર એટલે શું કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ને તો પોતાની મિલકત બી ગીરે મૂકે, જેથી ડિબેન્ચર હોલ્ડર એટલે કે જે લોન આપી રહ્યા છે પ્રજા એ સલામત અનુભવે કે હાસ અમારા પૈસા તો આવી જ જવાના છે ને, કારણ કે અમારા પાસે તો કંપનીની મિલકત ગીરવે પડેલી જ છે. જે ડિબેન્ચરની કુલ રકમની સામે કંપની પોતાની મિલકત ગીરવે મૂકે, ગીરવે મૂકવામાં આવી હોય તો ડિબેન્ચરને તારણ શકે સલામતી ડિબેન્ચર કહેવાય. ધંધાના સાચા માલિકો કોણ? ઇક્વિટી શેર હોલ્ડર. ઇક્વિટી શેર હોલ્ડર કંપની સાચા માલિક. કેમ? કારણ કે એ જોખમ ઉઠાવે છે, એ જોખમ ઉઠાવે છે. યાદ રાખજો, આ નોટ ડાઉન કરજો, ખાસ આ નોટ ડાઉન કરજો. જ્યારે કંપનીનું વિસર્જન થાય છે, મતલબ કંપની હવે બંધ થાય છે, તો પહેલા પૈસા કોને આપવામાં આવશે? ડિબેન્ચર હોલ્ડરને, કારણ કે ડિબેન્ચર હોલ્ડર કંપનીનું દેવું છે. ડિબેન્ચર એ કંપની શું છે? દેવું છે. પછી કોને પૈસા આપવામાં આવશે? પ્રેફરન્સ શેર હોલ્ડરને આપવામાં આવશે. ઓકે, અને પછી કોને આપવામાં આવશે? ઇક્વિટી શેર હોલ્ડરને. વધશે તો, બાકી નહીં મળે. પ્રેફરન્સ શેર હોલ્ડરનો કોઈ હક નથી, ડિબેન્ચર હોલ્ડરને કોઈ હક નથી. કોઈ હક ન એટલે એ લોકોના કોઈ રાઇટ્સ નહીં હોતા, ફક્ત એક જ રાઇટ છે કે પોતાના પૈસા પાછા મેળવવાના. ખાલી ઇક્વિટી શેર હોલ્ડરને મતાધિકારનો હક, સભામાં હાજરી આપવાનો હક, બરાબર છે, કોઈ મંતવ્ય આપવાનો, આ બધા હક હોય છે. એટલે યાદ રાખજો, અગર આપણે એને માલિક કહીએ છીએ તો બધા હક બી આપણે એને આપી રહ્યા છે. કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવાનો કોણ હકદાર છે? તો કે યાદ છે, પ્રેફરન્સ છે. એને એટલા માટે પ્રેફરન્સ કહેવાય છે. પ્રેફરન્સને પસંદગીના શેર બી કહેવાય છે. ચલો, આંતરિક વેપારનો, હા, આવું બી લખી શકાય. દેશના સરહદની અંદર થતા, કે પંજાબનો વેપારીએ પેલા આપણે વ્યાખ્યા બોલી દઈએ, દેશના સરહદની અંદર થતા વેપારને શું બોલાય છે? આંતરિક વેપાર. યાદ રાખજો બેટા, દેશના સરહદની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહેવાય છે. ભૌગોલિક સીમા આ બી ચાલે, મેં જે કીધું એ બેટા ઉડશે, બરાબર છે. टपाल, હું जरा सहज पानी पी लो बेटा, पानी पीना जरूरी है भैया, बराबर है, पानी पीने से थोड़ा सा आवाज खुलता है. चलो, तू अगर मेरी हवाओं से है, तू अगर मेरी, मैं हूं तेरा, तो के लाड ले. पढ़ते हैं थोड़ा सा. टपाल व्यवहारिक दुकानों में क्या प्रकार माल वेचवा अनुकूल है? हाँ, याद जो आटलू मोटो आंसर है आव लखी शकाय छे, पण याद रखजो, टकाऊ किमती, टकाऊ किमती आ लखजो. जे किमती होय, टकाऊ होय अने कद वजन में भी नानो होय, आटलू लखी शको छो, बराबर छे. टकाऊ किमती, ओके, अने वजन में हलको. याद रखजो, वजन में हलको, टकाऊ अने किमती. नाशवंत नहीं. सेक्शन ए में भी आवतुं, नाशवंत तो पહોંચતા પહોંચતા બગડી ગયું તો, એટલે નાશવંત નહીં. ટેલિમાર્કેટિંગ કેવી વસ્તુ કે શેનો વેચાણ માટે અનુકૂળ છે? તો યાદ રાખજો, ઘર વપરાશની વસ્તુ અથવા મોજ શોખની વસ્તુ અથવા સુખ સગવડવાળી વસ્તુઓ. યાદ રાખો, ટેલિમાર્કેટિંગ. ટેલિમાર્કેટિંગમાં બે પાર્ટ પડે છે, ટેલિફોનિક માર્કેટિંગ અને ટેલિવિઝન માર્કેટિંગ. ટેલિવિઝન માર્કેટિંગ અને ટેલિફોનિક માર્કેટિંગ. યાદ રાખજો બેટા, ટેલિવિઝન માર્કેટિંગ અને ટેલિફોનિક માર્કેટિંગ. તો ટેલિવિઝન માર્કેટિંગમાં આપણે બેડશીટ એ લોકો કરે છે, ચોપિંગ કરવાનું મશીન વેચે છે, જાડા થવાનું, પાતળા થવાનું, પછી ટી શર્ટ વેચે છે, ઘરની નાની મોટી ઘર વખરી વેચતા હોય છે, આપણે બધાને ખબર છે. તો ટેલી માર્કેટિંગમાં યાદ રાખજો, ઘર વપરાશની વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ, સુખ સગવડ ધરાવતી વસ્તુનું વેચાણ કરવામાં આવે છે. બહુ ઈઝી છે, તો આ મોઢે કરી નાખજો, આમાં કશું છે નહીં. સ્વયં સંચાલિત વેચાણ યંત્રની શોધ કોણે કરી હતી? એલે બેટા, બીજું મતલબ ના કરતા, એલેક્ઝાન્ડ્રા હીરો. જો એલેક્ઝાન્ડ્રિયા. અમુક શું થઈ જાય છે ખબર છે કે આનું નામ લખતા નહીં આવડતું, આપણને ખબર તો છે પણ નામ લખતા નહીં. તો એક મતલબ ટ્રીક શીખવાડું છું. એલેક્ઝાન્ડ્રિયા. પછી હીરો તો લખતા આવડે છે, ઓકે, એલેક્ઝાન્ડ્રિયા હીરોએ. તો તમારું ખોટું નહીં પડે, ઠીક છે. એલેક્ઝાન્ડ્રિયા હીરોએ. મોટા પાયા પરના છૂટક વેપારની દુકાનોના પ્રકારો. તો યાદ રાખજો બેટા, ખાતરી દુકાનો, સંકળાયેલી દુકાનો, ટપાલ વ્યવહારી દુકાનો, ફ્રેન્ચાઇઝ, સુપરમાર્કેટ, શોપિંગ મોલ. બેટા આ ધરા તમને યાદ રાખવું પડશે. આના પ્રકારો છે. ખાતારી દુકાનો યાદ છે બેટા, ડીમાર્ટ છે, રિલાયન્સ ફ્રેશ છે,
સંકળાયેલી દુકાનો એટલે એવી દુકાનો જે એક જ બ્રાન્ચ છે, બધી એક જ બ્રાન્ડ છે, બરાબર છે. જેનું મથાણું એટલે કે જે બેનર હોય એક જ હોય, સ્ટાઇલ એક જ હોય, બરાબર છે. રંગ રોકાણ એક હોય, ત્યાં કામ કરતા કર્મચારીનું યુનિફોર્મ એક હોય, વન ટાઈપ ઓફ ફ્રેન્ચાઇઝી જેવું જ હોય છે, બરાબર છે. આપણે ઉદાહરણ તરીકે વડોદરા, અમદાવાદ, રાજકોટ શહેરમાં અલગ અલગ એવી દુકાનો છે જે એક જ વસ્તુ વેચે છે પણ અલગ અલગ બ્રાન્ચ છે. બ્રાન્ચ અલગ અલગ છે પણ એનું જે બેનર છે એ એક જેવું જ છે. ત્યાંના લોકોના કામ કરતા યુનિફોર્મ એક જ છે, વસ્તુ એક જ છે, ટેસ્ટ એક જ છે, ફરક એ છે કે બ્રાન્ચ અલગ અલગ છે. તો એને સંકળાય જોડાયેલી છે દુકાનો એકબીજા સાથે, બ્રાન્ચ અલગ અલગ છે. ટપાલ વ્યવહારિક દુકાનો, ફ્રેન્ચાઇઝ, મેં હમણાં જ કીધું ફ્રેન્ચાઇઝ નામનો ભાગીદાર, યાદ છે નામનો ભાગીદાર, કે મેં એવા નામનો ઉપયોગ કરું છું જે નામ ઓલરેડી ફેમસ છે, તો એ વ્યક્તિ મારા ધંધામાં ભાગીદાર કહેવાશે, જેને આપણે ફ્રેન્ચાઇઝ બી કહીએ છીએ. ફ્રેન્ચાઇઝ, મેકડીની ફ્રેન્ચાઇઝી લીધી, ડોમિનોઝની ફ્રેન્ચાઇઝી લીધી, તો આ બધી કંપની એવી છે કે જે પોતાની શાખ બહુ જમાવી ચૂકેલી છે, પ્રતિષ્ઠા બહુ જમાવી ચૂકેલી છે, બરાબર. સુપર માર્કેટ, શોપિંગ મોલ. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે સંબંધો વિકસે તે માટે કઈ સંસ્થાની સ્થાપના? જો એક વસ્તુ કહું, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. સર શું છે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝ? ઓલરેડી તમે એસએસ માં ભણી ચૂકેલા છો, but don't worry, I can explain again. વર્લ્ડ ટ્રેડ એટલે કે વેપાર નું ઓર્ગેનાઇઝ કરે છે. સર એટલે ધ્યાનથી સમજો, આ કોઈ કન્ટ્રી છે, આ બીજી કોઈ કન્ટ્રી છે. જ્યારે આ કન્ટ્રી એકબીજા સાથે આયાત અને નિકાસના વ્યવહાર કરવા માંગતી હોય અને વચ્ચે કોઈ અવરોધો પેદા થતા હોય, તે અવરોધોને દૂર કરીને વિદેશ વેપાર શક્ય બનાવે છે. કોણ? તો કે WTO. બધા કોમેન્ટ સેક્શનમાં પ્લીઝ લખજો એટલે મને ખબર પડે કે આટલું સમજાવી રહ્યો છું તો એનો કંઈક મસ્ત અસર પડી રહ્યો છે. કારણ કે બેટા મહેનત બહુ છે, તો મહેનતના બદલામાં આટલી કોમેન્ટ તો મેં તમારા પાસે એક્સપેક્ટ કરી શકું છું. અને આગળ બી જે કોમેન્ટ કરવા કીધી છે પ્લીઝ કોમેન્ટ કરજો, જેથી મને ખબર પડે કે તમે સમજી રહ્યા છો. તો આ કોમેન્ટ કરજો. બે દેશો વચ્ચે થતો વિદેશ વેપારમાં આવતા અવરોધો WTO દૂર કરે છે. બોલો, ખબર પડી? સર એ અવરોધો કેવા હોઈ શકે છે? બેટા કોઈ પણ અવરોધો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે આ બે દેશ વચ્ચે ના બનતું હોય તો એ લોકો સાથે થોડું તાલ મેળવીને, એ લોકોના સંબંધો સાચવીને આયાત નિકાસના વ્યવહારો, બરાબર છે, સફળ અને શક્ય બનાવે છે, બરાબર. અને ભાષા સંસ્કૃતિ નડતી હોય, બરાબર, ટોલ નાકા કાયદા ના ખબર હોય, કારણ કે અલગ દેશના અલગ અલગ કાયદા હોય છે, તો દરેક દેશને પોતાના કાયદા ખબર પડે, કમ્ફર્ટેબલ, અનુકૂળતા આવે. WTO નું કામ જ છે કે એક દેશ બીજા દેશ સાથે અને આ બીજો દેશ એટલે સામેવાળા દેશ સાથે આયાત નિકાસના વ્યવહાર કરે અને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ના આવે, બરાબર છે. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે સંબંધો વિકસે તે માટે વિશ્વ વેપાર સંસ્થા WTO ની સ્થાપના કરવામાં આવી. બેટા યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે સંબંધો વિકસે તે માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? WTO. જ્યારે કોઈ એક દેશના લોકો સંસ્થા અન્ય દેશના લોકો સંસ્થા સાથે વેપાર કરે. સર બહુ મોટી વ્યાખ્યા આપી દીધી, આપણે આટલી મોટી વ્યાખ્યા લખવાની જરૂર નથી. આપણે આવી લખી શકીએ છીએ, દેશના સરહદની બહાર થતા વેપારને. આંતરિક વેપાર હોય તો દેશના સરહદની અંદર થતા વેપારને, અને જો આ આંતરરાષ્ટ્રીય તો વિદેશ વેપાર હોય તો દેશના સરહદની બહાર. બેટા વિદેશ વેપાર બોલે કે આંતરરાષ્ટ્રીય વેપાર બોલે, બંને એક જ છે. હા, આ બી ચાલે. એક દેશની પેદાશોનો અન્ય દેશ સાથેનો વિનિમય. ઓકે. આયાત એટલે શું? આવે આયાત, અને નીકળ આપણા દેશમાંથી વસ્તુ નીકળે નિકાસ. ઓકે, ખબર પડી ગઈ? તો બેટા યાદ રાખો, જ્યારે આપણે પરદેશમાંથી માલ મંગાવીએ ત્યારે તે માલને આયાત કરી કહેવાય. અને નિકાસ કોને કહેવાય? જ્યારે ભારતમાંથી વિદેશમાં માલ, સેવા કે અન્ય દેશમાં શું કરવામાં આવે? તો કે મોકલવામાં આવે. શું કરવામાં આવે? મોકલવામાં આવે. વિદેશ વેપાર શાકપત્રની જરૂર શા માટે પડે છે? જો, વોટ ઇઝ અ શાકપત્ર? સમજો મારી વાત. આયાતકાર, આ છે નિકાસકાર. સમજો મારી વાત, બહુ ધ્યાનથી સમજો. હવે આયાતકાર અને નિકાસકાર. આયાતકાર એટલે જે આયાત કરે છે, નિકાસકાર એટલે જે નિકાસ કરે છે. સ્વાભાવિક છે, આયાતકાર
નિકાસકાર એકબીજાથી તદ્દન અંજાણ છે, ઓળખતા નથી. તો તો નિકાસકાર કોઈ પણ વસ્તુ નિકાસ કરતા પહેલા અટવાય છે, ગૂંચવાય છે કે મેં આને નિકાસ કરું કે ના કરું. અગર મેં આને નિકાસ કરીશ અને આ મને પૈસા નહીં આપે તો, અગર મેં આને પૈસા આપી દઈશ અને વસ્તુ નહીં મોકલે તો આ બંને એને એકબીજાની ચિંતા સતાવે છે. આને શું કઈ ચિંતા સતાવે છે કે મેં આને નિકાસ તો કરી દઈશ વસ્તુની, પણ પછી પૈસા નહીં આપે તો, અગર મેં એને પૈસા આપી દે અને વસ્તુ નહીં મોકલે તો શાકપત્ર એ ચિંતા દૂર કરે છે. જો હું તમને કહું, હવે શું થાય ખબર છે? નિકાસકાર કે છે આયાતકાર મેં તને નિકાસ તો કરી દઉં, પણ પછી તું મને પૈસા નહીં આપે તો મને તારા પર વિશ્વાસ નથી, મેં તનાથી અંજાણ છું, તને ઓળખતો નથી. તો એક કામ કર આયાતકાર, તું મને શાકપત્ર મોકલી આપ. હવે શાકપત્ર શું છે તો યાદ રાખજો, આયાતકાર આ શાકપત્ર ક્યાં કઢા માટે જશે? બેંકમાં જશે. સર આયાતકાર શાકપત્ર છે શું? તો બહુ ધ્યાનથી સાંભળો. શાકપત્ર એક એવો દસ્તાવેજ છે કે જેમાં આયાતકાર નિકાસકારને, ધ્યાનથી સમજજો, શાકપત્ર એક એવો દસ્તાવેજ છે, એક એવો ડોક્યુમેન્ટ છે જે બતાવે છે કે આયાતકાર નિકાસકારને નાણાંની ચૂકવણી કરશે તેવી ખાતરી આપતો દસ્તાવેજ. ખબર પડી ગઈ? શાકપત્ર એટલે આયાતકાર નિકાસકારને નાણાંની ચૂકવણી કરશે તેવી ખાતરી આપતો દસ્તાવેજ. પણ આ આયાતકારને આ દસ્તાવેજ કોણ કઢાઈને આપશે? તો આયાતકાર જશે બેંકમાં. બેંક મને બીજા દેશ પાસેથી કોઈ વસ્તુ મંગાવી છે, પણ નિકાસકાર કે છે કે જ્યાં સુધી તું મને શાકપત્ર નહીં મોકલે ને ત્યાં સુધી હું તને વસ્તુ નહીં મોકલું, તો મને તમે શાકપત્ર કઢાઈ આપો ને. તો બેંકવાળા કહે છે સારું. પછી એને જે ફોર્માલિટીઝ કરવાની હોય, ફોર્મ બમ ભરીને બધું ભરી કરીને બેંકવાળા એને શાકપત્ર આપશે. પછી એ જશે અને પછી કહે છે લે નિકાસકાર શાકપત્ર લે. તો નિકાસકાર કહેશે લાય. એટલે આ બધું લેનદેન જે બી થશે એ બધું એક સંદેશા વ્યવહારના માધ્યમ દ્વારા થશે. આ તો તમને સમજાવવા માટે કહું છું. બરાબર છે, હવે મને ખાતરી થઈ ગઈ કે આ મને પૈસા આપશે. તો શાકપત્ર કોને મોકલે છે? આયાતકાર નિકાસકારને મોકલે છે. અને કોના પાસેથી મળે છે એવું કહેવાય તો લખવાનું નિકાસકારને આયાતકાર પાસેથી મળે છે. પહેલા તો ખબર પડી ગઈ, આટલું ક્લિયર થઈ ગયું. ઓકે, નાઉ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમને ખબર પડી ગઈ હશે. ફક્ત હું મેસેજ કરી દેજો કે સર શાકપત્ર ખબર પડી ગઈ. જોરદાર સર, જોરદાર એટલે સર શાકપત્ર ખબર પડી ગઈ. હું કોમેન્ટ સેક્શનમાં લખજો કે શાકપત્ર સર ખબર પડી ગઈ. શાકપત્ર એટલે આયાતકાર નિકાસકારને નાણાંની ચૂકવણી કરશે તેવી ખાતરી આપતો દસ્તાવેજ. પણ આયાતકાર ક્યાં કાઢવા જશે? તો કે બેંકમાં. ઓકે, જરૂર તે માટે પડે છે વેચનાર અને ખરીદદારો વચ્ચે વ્યવહારો સુરક્ષા પ્રદાન કરે. તો બેટા આ વેચનાર એટલે કોણ? નિકાસકાર થયો. અહીંયા નિકાસકાર લખવાની બેટા, અહીંયા ખરીદદાર એટલે કોણ? આયાતકાર. બેટાજી સાંભળો, આયાત નિકાસ એક પ્રકારનું ખરીદ વેચાણ જ છે. ઉદાહરણ તરીકે ભારતના વેપારી યુએસએ પાસેથી કોઈ વસ્તુ ખરીદી, કે યુએસએ ના વેપારીએ ભારતમાંથી કોઈ વસ્તુ વેચી. એક વસ્તુ કહું, ભારતના વેપારી યુએસએ પાસે કોઈ વસ્તુ ખરીદી, તો આ ખરીદી છે પણ આ દેશના સરહદની બહાર થાય છે, એટલા માટે ખરીદીને વેપાર કહીએ છીએ. અને યુએસએ દ્વારા યુએસએ વેચી તો એ વેચાણ ના કહેવાય, એ દેશના સરહદની બહાર છે એટલે નિકાસ કહેવાય. હવે પડી? એટલે અહીંયા વેચનાર એટલે નિકાસકાર અને ખરીદનાર એટલે આયાતકાર. આ વ્યવહારમાં સુરક્ષા પ્રદાન કરે છે, જેમાં માલ મોકલ્યા પછી નક્કી કરેલી રકમ મળે છે. નીતિમત્તાનો અર્થ જો, નીતિમત્તા એટલે વર્તણૂક અને ચારિત્ર બાબતના સર્વ સ્વીકૃત સિદ્ધાંતોના પ્રમાણભૂત ધોરણો સમૂહ. એક મને કાલે નીતિમત્તાની વાત કરી મેં પ્રીવિયસ વિડીયોમાં. મેં મારા લાઈફમાં ખોટું બોલું, કોઈને ધોકો આપવું, કંઈક સારું કરું, ખરાબ કરું, એ મારા પર ડિપેન્ડ છે. એ જેનો અમલ હું સ્વૈચ્છિક રીતે કરીશ. એવી રીતે ધંધામાં હું ભ્રષ્ટાચાર કરું કે ના કરું, સંગ્રહખોરી કરું કે ના કરું, કાળા બજાર કરું કે ના કરું, હલકીવાળી વસ્તુ આપું કે ના આપું, એ બધું મારા પર છે. એટલે જ્યારે અગર ધંધા આપણે નીતિમત્તા સાથે કરશું તો ધંધો આપણો લોંગ ટર્મ સુધી જશે. એટલે આપણા ધંધામાં કેટલાક હે ને
સિદ્ધાંતો આપણે પાડવા જરૂરી છે. બોલ્યું ને કે માય લાઈફ માય રૂલ્સ, એવી રીતે ધંધાના બી રૂલ્સ હોવા જોઈએ, પ્રિન્સિપલ હોવા જોઈએ, જે આપણે સારા પાડીશું તો લોંગ ટર્મ સુધી ધંધો ચાલશે. એટલે ધંધાકીયનો અમલ નીતિમત્તા સાથે થાય અને સ્વૈચ્છિક રીતે થાય. એટલે નીતિમત્તા એટલે વર્તણૂક અને ચારિત્ર બાબતના સર્વસ્વીકૃત સિદ્ધાંતનો પ્રમાણ ધોરણ સમૂહ એટલે નીતિમત્તા. પર્યાવરણનું જતન કરવું એ કઈ જવાબદારી છે? તો કે તમારી સામાજિક જવાબદારી છે. આપણે જોઈએ છે કે કારખાનામાંથી નીકળતા ધુમાડા, તો કારખાના વાળો મસ્ત કમાઈ રહ્યો છે, મસ્ત વેચાણ થઈ રહ્યું છે, ઉત્પાદન થઈ રહ્યું છે, પણ એ પર્યાવરણ તો નુકસાન કરી રહ્યો છે ધુમાડા દ્વારા. પછી કારખાનાના બાજુમાંથી પસાર થતી નદીમાં કચરો ઠાલવો, તો એ તમારી જવાબદારી છે કે તમે કમાઓ છો, પણ તમે કમાયેલું પછી સમાજનું ભોગ લો છો ને, હવા બરબાદ કરીને, પાણી બરબાદ કરીને, તો એ તમારી જવાબદારી છે કે પર્યાવરણનું જતન કરો. ચલો આગળ શું છે? કંપનીલક્ષી સામાજિક જવાબ મોસ્ટ ટાઈમ 1963 HR બોવેન. યાદ રાખજો બેટા, કંપનીલક્ષી સામાજિક જવાબદારીનો ખ્યાલ કોઈ આપ્યો હતો? કંપનીએ સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ, આ ખ્યાલ કોઈ આપ્યો હતો? 1963 HR બોવેને. બાહ્ય હિત સમૂહ, મેં તમને પહેલા જ કીધું, બે પ્રકારના હિત સમૂહ આવે. આંતરિક હિત સમૂહ, જેમાં આવે છે માલિકો, રોકાણકારો અને કર્મચારીઓ. બાહ્યમાં ગ્રાહકો, કાચો માલ પૂરો પાડનાર, સરકાર અને સમાજ. આંતરિક હિત સમૂહ એટલે એવા હિત સમૂહ જે ધંધા કે સાથે પરોક્ષ રીતે જોડાયેલા છે. જોડાયેલા તો છે પણ પરોક્ષ રીતે. જેમાં કોણ કોણ લાવે? ગ્રાહક, પછી પુરવઠો પૂરો પાડનાર, સરકાર અને સમાજ. બાહ્ય હિત સમૂહ, સર થોડી સહેલી વ્યાખ્યા તો સાંભળી લો. બાહ્ય હિત સમૂહ એટલે એવા હિત સમૂહ જે ધંધા કે એકમ સાથે પરોક્ષ રીતે જોડાયેલા હોય. આ લખી દેજો. આંતરિક હિત સમૂહ એટલે એવા હિત સમૂહ જે ધંધા કે એકમ સાથે પ્રત્યક્ષ રીતે, પ્રત્યક્ષ ડાયરેક્ટલી જોડાયેલા હોય. જેમાં કોણ આવે? માલિકો એટલે ઇક્વિટી શેર હોલ્ડર, રોકાણકાર એટલે ડિબેન્ચર હોલ્ડર, પ્રેફરન્સ શેર હોલ્ડર, ઓકે, અને પછી કર્મચારી જે ધંધા અંદર જ કામ કરી રહ્યા છે. ચલો સામાજિક જવાબદારીનો અર્થ. આની વ્યાખ્યા બહુ જ ઈઝી છે, જે મેં કદાચ તમારા માટે સ્પેશિયલ લખીશ. કોઈ પણ ધંધાકીય એકમનો ઉદ્ભવ અને વિકાસ, કોઈ પણ ધંધા કે એકમનો ઉદ્ભવ અને વિકાસ સમાજમાં થાય છે. બરાબર છે? વ્યાખ્યા આવી છે. કોઈ પણ ધંધા કે એકમનો ઉદ્ભવ અને વિકાસ સમાજમાં થાય છે, તેના ઉત્તરદાયિત્વ રૂપે ઋણ અદા એટલે કે અદા કરવાની ફરજ એટલે સામાજિક જવાબદારી. ઓકે, કોઈ પણ ધંધા કે ઉદ્ભવ અને વિકાસમાં સમાજના લોકોએ જે યોગદાન આપે છે, સમાજના લોકોએ જે યોગદાન આપેલ છે તેના ઉત્તરદાયિત્વ રૂપે ઋણ. ઉદાહરણ તરીકે આજે સમાજમાં રહીને આપણે ધંધો કર્યો, આજે ધંધાનો જન્મ સમાજમાં થયો, એનો વિકાસ સમાજમાં થયો, એનું વિસ્તરણ સમાજમાં થયો, નફો સમાજમાં થયો. તો આજે જે બી ધંધો છે ફલો ફૂલ્યો ક્યાં? તો કે સમાજમાં. એનો મતલબ શું કે ધંધાના માથામાં સમાજનું ઋણ છે, એટલે કે ઉપકાર છે. તો એ ઉપકાર હવે તો નિભાવવો પડશે. તો એ નિભાવવો એટલે સામાજિક જવાબદારી. મેં તમને પેલું પેરેન્ટ્સનું કીધું, આજે તમે ભણો છો, ગણો છો, તમારા મમ્મી પપ્પા તમને ભણાવે છે, ગણાવે છે, બરાબર છે, સારું ખવડાવે પીવડાવે છે, તમને સારી લાઈફ સેટ કરી આપે છે. તો ભવિષ્યમાં તમારા માથા પર એમનું ઉપકાર છે, જે અદા કરશો કેવી રીતે? કે એમની જવાબદારી નિભાવીને, એમના પ્રતિ જે તમે આજે અત્યાર સુધી મેળવી રહ્યા છો એ તમે એમને આપશો ભવિષ્યમાં જ્યારે તમે વેલ સેટલ થશો. એક્ઝેક્ટ એવી રીતે જે સમાજમાં રહીને ધંધો ફલો ફૂલ્યો, વિકાસ થયો, વિસ્તરણ પામ્યો, તો ધંધાના માથા પર સમાજનું ઋણ છે. તો એ ઋણ, એ જે દેવું છે, જે ઉપકાર છે, એ જ્યારે નિભાવવાની વાત આવે એને કહેવાય સામાજિક જવાબદારી. બરાબર છે? સોશિયલ રિસ્પોન્સિબિલિટી. શૂન્ય પ્રદૂષણ વાળું વાતાવરણ પેદા કરવું એ સામાજિક જવાબદારી છે. તો એ સામાજિક જવાબદારી છે, ધંધા પ્રત્યેની સામાજિક જવાબદારી છે. શૂન્ય પ્રદૂષણ વાળું, જે આજકાલ પોસિબલ લાગતું નહીં. વાજબી કિંમત એટલે શું? વાજબી કિંમત એટલે એવી કિંમત બેટા કે જેમાં ગ્રાહકને યોગ્ય સંતોષ મળે, ઉત્પાદકને યોગ્ય વળતર મળે. આટલું યાદ રાખજો.
પછી એવું ના લખી શકાય ગ્રાહકને પોસાય તે કિંમત. ગ્રાહકને તો મફતમાં પોસાય છે, ચાલશે એવું? એટલે એવું ના લખાય. ગ્રાહકને પોસાય એટલે કે ગ્રાહકને સંતોષ મળે અને ઉત્પાદકને બી પૈસા મળી રહે, એને જેટલા મળવા જોઈએ એટલા મળી રહે. ઉત્પાદક પોતે ખોટ ખાઈને નહીં વેચે, બરાબર છે? એટલે ગ્રાહકને બે વસ્તુ, એક તો ગ્રાહક અને ઉત્પાદક. એટલે ગ્રાહકને સંતોષ મળે, ઓકે, અને ઉત્પાદકને વળતર મળે. આ યાદ રાખો, ગ્રાહકને સંતોષ મળે, ઉત્પાદકને યોગ્ય વળતર મળે તે કિંમત. એટલે કઈ કિંમત? તો કે વાજબી કિંમત. પ્લીઝ પે અટેન્શન અહીંયા, બરાબર છે? બે વસ્તુ, ગ્રાહકને લાગે જે પૈસા ચૂકવે પૈસા તમને સંતોષ મળ્યો, ઉત્પાદકને જે પૈસા મળ્યા એ પૈસા, હા મને આટલા પૈસા મળી ગયા, તો ઉત્પાદકને બી વળતર મળ્યું, ગ્રાહકને સંતોષ મળ્યો, તે કિંમત એટલે વાજબી કિંમત. કંપનીનો પાયા એટલે મેઇન દસ્તાવેજ કયો? એમ તો આવેદનપત્ર, નિયમન પત્ર છે, બરાબર? તો મેઇન તો કયો? તો યાદ રાખજો, આવેદનપત્ર છે. બહુ મેઇન છે સર. કેમ? એનું કારણ શું છે સર? એનું કારણ કારણ કે બેટા આ પત્રમાં ને બધી કલમો આવેલી છે. નામની કલમ, રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ, ધ્યેય અથવા ઉદ્દેશની કલમ, સ્થાપનાની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ. ઓકે, કોલ મની કોને કહેવાય? આજે હું તને કોલ મની મતલબ કહું. મોટા ભાગે જ્યારે આપણે કોઈને આજે આપણે કોઈને કોલ કરે છે બેટા, કોલ, તો એક ઉદાહરણ તરીકે આજે આપણે કોઈ, તો કોલનો મતલબ આપણે ફોન જ સમજીએ છીએ, સાચી વસ્તુ છે કે નહીં? પણ ખરેખર કોલનો મતલબ ફોન નહીં થતો. ઉદાહરણ તરીકે મેં કોઈને બોલાવી, અગર કોઈ વ્યક્તિને બોલાવી રહ્યું છે અને પેલો સાંભળતો નથી, તો મેં કહી શકું છું, હે, હી કોલિંગ યુ. એ તને બોલાવી રહી છે અથવા બોલાવી રહ્યો છે. કોલિંગ એટલે આઈએનજી છે. અગર એ તને યાદ કરતી હતી કે યાદ કરતો, મેં કહ્યું અરે શી કોલ યુ, તેણી તને બોલાવતી હતી. એટલે કોલનો મતલબ શું ખબર છે? કોલનો મતલબ શું? આજે પણ કોઈનો ફોન આવે તો આપણા મોબાઈલમાં દેખાય છે કોલિંગ, પછી એના નામ દેખાય છે અથવા નંબર દેખાય છે. તો બેટા કોલિંગ એટલે શું ખબર છે? કોઈ યાદ કરી રહ્યું છે, કોઈ બોલાવી રહ્યું છે. સમજ પડી કે ના પડી? તો બેટા યાદ રાખજો, કોલિંગ એટલે બોલાવવું, યાદ કરવું. એવી રીતે એક બેંક છે, બીજી બેંક છે. ઉદાહરણ તરીકે આ બીઓબી સમજી લો, આ એસબીઆઈ સમજી લો. આ સમજાઈ ચૂકેલું છે, પાછું લાસ્ટ ટાઈમ એક વાર સમજાવી દઉં છું. હવે ઉદાહરણ તરીકે બીઓબી ને નાણાંની જરૂર છે 24 કલાક કે તેથી ઓછા સમયગાળા માટે, અને એસબીઆઈ એ નાણાંની, હા, આ બધું કામ કોના દ્વારા થાય છે? આરબીઆઈ. આરબીઆઈ નો રૂલ્સ છે કે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાનું. જેવું કે આપણે કેવું મેન્ટેન કરવું પડે છે દરેક બચત ખાતા મિનિમમ બેલેન્સ, એટલે આ લોકોએ પણ ટોટલ જેટલી બી થાપણ આવતી હોય છે ને ગ્રાહકો પાસેથી, એ થાપણોમાંની કેટલીક રકમ એને મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવું પડે છે. તો એ મિનિમમ બેલેન્સ મેન્ટેન ના થાય ને તો આરબીઆઈ લોકો પર પેનલ્ટી લગાવે છે. એટલા માટે આ પેનલ્ટી લોકો પર ના લાગે ને એટલા માટે એક બેંક બીજી બેંક પાસેથી મદદ માંગે. ધારો કે બીઓબી કે છે એસબીઆઈ, મારા પાસે મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં થઈ રહ્યું, મારા પાસે એટલા પૈસા નથી, તો 24 કલાક માટે પૈસા આપને. તો એસબીઆઈ કહે છે હા હા કેમ નહીં, હું તને પૈસા આપીશ ને, પણ એના પર હું વ્યાજ લઈશ. તો બીઓબી કહે છે હા સ્વાભાવિક છે, વ્યાજ તો તું લઈશ જ ને. તો આવા કેસમાં એસબીઆઈ નાણાં આપશે, બોલો ખબર પડી ગઈ? આપશે, જેના બદલામાં બીઓબી વ્યાજ ચૂકવશે. સર કેટલું વ્યાજ ચૂકવશે? તો જે રેટ ચાલતો હશે એ. ઉદાહરણ તરીકે આએ માંગ્યું એસબીઆઈ પાસે અને આ આપ્યું, તેને બોલાય કોલ મની. માંગવામાં આવે અને તરત જ મળે, જેને શું બોલાય છે? કોલ મની. બોલો ખબર પડી? હવે આ કોલ મની જેને મળ્યા પૈસા, એ પૈસા પછી વ્યાજ ચૂકવશે, એને બોલાય કોલ મની રેટ. બોલો ખબર પડી? ઉદાહરણ તરીકે 10% વ્યાજ ચૂકવે છે તો આ 10% ને કહેવાય કોલ મની રેટ. તો કોલ મની 10% ચાલી રહ્યો છે એનો મતલબ. એનો મતલબ એવું થયો કોલ મની રેટ 10% છે, એનો મતલબ એવું થયો જ્યારે કોઈ એક બેંક બીજી બેંક પાસેથી માંગશે ને તો એ માંગેલા પૈસા પર એને 10% કોલ મની રેટ ચૂકવવો પડશે. ઓકે, તો જે રકમ માંગવામાં આવે અને તરત જ મળે તેને શું કહેવાય છે? લખી દેજો, કોલ મની કહેવાય છે. નોંધણીના પ્રમાણપત્રની સાથે કંપની જે ઓળખ આપવામાં આવે શું કહેવાય? શું કહેવાય તને ખબર છે ને? છઠ્ઠા ચેપ્ટરનો પ્રશ્ન, કંપની ઓળખ નંબર. કંપની ઓળખ નંબર ઇંગ્લિશમાં બોલે તો
corporate identification number. ઓકે, યાદ રાખજો, કંપની ઓળખ નંબર અથવા કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર. બેટા આટલું યાદ રાખી લેજો. ઇટ ઇઝ જોઈ લેજો બેટા આટલું. ઓકે, કંપની ઓળખ નંબર. ચલો, ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, મળીશું ભાર્ગવ સર સાથે, એટલે કે મારા સાથે અગેન. બેટા સેક્શન બી નો વિડીયો આ તમને કેટલો મહત્વનો લાગ્યો, કેટલી સમજ પડી તમને, બધા પોઈન્ટ ખબર પડી ગઈ, આવું કંઈક કોમેન્ટ સેક્શનમાં જણાવી દો સર. મજા આવી ગઈ, એક વાક્યના સર મોડે થઈ ગયા સર, સમજ પડી ગઈ, આ ટોપિક ક્લિયર થઈ ગયો મારો. તો તમને સેક્શન બી નો આ વિડીયો એકચ્યુઅલમાં કેવો લાગ્યો, કારણ કે મહેનત લાગે છે બેટા. અગર તમારા તરફથી સારા ફીડબેક આવશે તો મને ગમશે, તો આગળ બી નવા વિડીયો મેં લાવતો રહીશ. આવા જ કંઈક સરસ મહત્વના મને કંઈ નવા આઈડિયાઝ આવતા રહેશે. તો તમારા કોમેન્ટ મને એકચ્યુઅલી પ્રભાવિત કરે છે, મને બહુ મજા આવે છે. તો અગર તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટ સેક્શનમાં જણાવો છો. બરાબર છે, સેક્શન બી ના એક વાક્યના આપણે પૂરા થઈ ગયા છે. બરાબર, આગળ બીજા નવા વિડીયોઝ લઈને બી આવીશ. તો ત્યાં સુધી આપણે સરસ મજાનું આપણે મળીએ છીએ, કરીએ છીએ. ઓકે ઓકે, ડોન્ટ પરેશાન, બી કુલ. બરાબર છે, ડોન્ટ ફિયર. ઓકે માય ડિયર, વેન ભાર્ગવ સર હિયર. બાય બાય, બાય બાય, બાય.